એવું વિચાર હમણાં છેલ્લે ક્યારે આવ્યો હતો કે હું તો આ હતો જ નહીં અને હું આ બની ગયો? ઘણા બધા અમે ફ્રેન્ડ સર્કલમાં જ્યારે બી ભેગા થઈએ ને ત્યારે ઘણી વખત આપણે કેવું છે ટોનમાં સાંભળતા હોઈએ, ભાઈ તું મોટો માણસ બની ગયો, હવે તું અમારી સાથે બેસે નહીં. જેમ કે કોઈ 3 ડિસિપ્લિનની વાત કરવી હોય તો ત્યાંથી તમને શું શીખવા મળ્યું? સમય હોય ત્યારે તમારી બધા જ મજા લેતા હોય, પણ એ ટાઈમની અંદર છે ને પેશન્ટ બહુ જરૂરી હોય. કોઈ તમને એવું ના કીધું કે રાધિક તું તો આ ભણ્યો છે, તે તો આમાં ડિગ્રી કરી છે, આમ તેમ, તો પછી આ અચાનક કઈ રીતના એવા થોડા આવ્યા હતા કોઈ હડલ્સ કે એવું? પણ મારું એવું માનવું છે કે આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ પર નો ડાઉટ એજ્યુકેશન લેવું જોઈએ અને હરેક માણસે એજ્યુકેશન જરૂરી છે જીવનમાં. મેજોરિટીમાં વિચાર છે બહાર જવા માટે જેની પાસે થોડું ફાઇનાન્શિયલ કન્ડિશન કદાચ હશે પ્રોપર, પણ એવા પણ ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેમની પાસે એવી ફાઇનાન્શિયલ કન્ડિશન અહીંયા ઇન્ડિયામાં કોઈ એટલું સ્ટ્રોંગ છે જ નહીં. તો એવા લોકો માટે પણ કોઈ વિઝા પ્રોસેસ યા અલગથી ઓપ્શન હોય છે ખરા? મિનિમમ ફીઝની સાથે સારી એવી કન્ટ્રીમાં સ્ટડી વિથ વર્ક ઓપોર્ચ્યુનિટી છે. જર્મનીમાં એજ્યુકેશન સિવાય બીજી કઈ કઈ કેટેગરીમાં વિઝા અવેલેબલ છે હાલમાં? ડિફરન્ટ કેટેગરીની અંદર જર્મન ગવર્મેન્ટે ઇન્ડિયન લોકો માટે મોસ્ટ વેલકમ કર્યું છે. થોડા દિવસ પહેલા તમે જોયું છે તો આપણા વિદેશ મંત્રીએ એ ઇન્ફોર્મેશન પણ આપી છે. એક્ઝામની તૈયારી પણ કરાવો છો અને તમે ટીચિંગ પણ કરાવો છો, તમે એના કોચ છો. તો હાલમાં તમારી અંડરમાં આમ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને કેટલા તૈયારી કરીને નીકળી ગયા? હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મસ્ત મજામાં હશો. મિત્રો, આજે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે વન એન્ડ ઓનલી રાધિક ધામેલિયા, જે છે ઓવરસીઝ એજ્યુકેશન એક્સપર્ટ. આપણે આ પોડકાસ્ટમાં ઘણી બધી વિદેશ જવા ઉપરની ઘણી બધી વાતો ઉપર ડિસ્કશન કર્યું છે. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. સૌપ્રથમ તો હાઉ યુ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. એન્ડ વોટ અબાઉટ યુ? મસ્ત. મજા આવે છે એકદમ. શું લાગે શું છે લાઈફ જેવી વિચારી હતી એવી જ જાય છે કે એવી લાઈફ જે વિચારી હતી એની માટેના સપના અત્યારે સાકાર થાય છે? એ વાતનો હું તમને 2 રીતે જવાબ આપું. હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી ખરેખર જીવન છે ને એ કૃષ્ણમય હોવું જોઈએ. હલ હલ, પળ પળ અને ક્ષણ ક્ષણની મજા લેવી જોઈએ. ભગવાન, મહાપુરુષ, ઋષિ મુનિઓએ જો બી આટલું બધું દુઃખ સહન કરીને એ લેવલ પર પહોંચ્યા હોય તો આપણે તો માણસ માટે મચ્છર સમાન છીએ. બીજી વસ્તુ, ઘણી બધી વસ્તુ તમે લોકોએ લાઈફમાં એવી જોઈ હોય કે ઇન ફ્યુચર અમારે આ વિઝન જોયું છે, અમારે આ બનવું છે. તો મને એવું લાગે છે કે તમે પોઝિટિવિટી અને એટમોસ્ફિયરની વચ્ચે રહો તો આજ નહીં તો કાલે 110% આ લેવલ પર તમે પહોંચી શકો છો. પણ થાય છે એવું છે ક્યારેક કે જે ટાઈપનું વિચાર્યું છે પ્રેઝન્ટ ટાઈમમાં એ ટાઈપનો માહોલ જ નથી મળતો, તો શું કરવાનું? એ વાત સાથે હું સહમત છું. ઘણી વખત આપણે ત્યાં કહેવત છે ને, સમય કરતાં મહાન કોઈ નથી. જી. સમય બલવાન હોતા હૈ. જી જી. પણ એ સમય હરેકના જીવનમાં હોતો નથી અને હરેકના જીવનમાં એ સમય અનુકૂળ પણ હોતો નથી. એ સમયને બનાવવો પડે છે. એ માહોલ આપણે સેલ્ફ ક્રિએટ કરવો પડે છે. યા તો હરેકના જીવનની અંદર સ્ટ્રગલિંગ આવતું જ હોય છે. મારું એવું પર્સનલી માનવું છે કે જેના લાઈફમાં સ્ટ્રગલ હોય ને એ જ માણસ એટલો આગળ વધી શકે. કાં તો જીવનમાં શીખ મળે, કાં તો જીત મળે. હારવાનું તો જીવનમાં કાંઈ હોતું નથી. તમે એટલીસ્ટ તમે એક પ્રોસેસમાંથી તો પાર પડો છો. એક્ઝેક્ટલી. એ ટાઈમની અંદર તમને એટ ધ પ્રેઝન્ટ ટાઈમ કેવી ચેલેન્જ આવે, કેવી રીતે કયા ટાઈમે કયું ડિસિઝન લેવું જોઈએ, એક્ઝેક્ટ તમારી સાથે રહેવાવાળા કઈ રીતે તમારો લાભ લેતા હોય છે. આપણે ગુજરાતીમાં ઘણી વખત કહેવત છે ને, જે સાથે રહેતા હોય તમારી મજા લેતા હોય. તો આવું થતું હોય ખરાબ સિચ્યુએશનમાં. હું તો બહુ ખરાબ એકદમ સિચ્યુએશનમાંથી બી નીકળો છું, એટલે મને તો આ બધી સારી રીતે ખબર છે. રાધિક, એવું વિચાર હમણાં છેલ્લે ક્યારે આવ્યો હતો કે હું તો આ હતો જ નહીં અને હું આ બની ગયો? મારી માટે તો એ ઇન્ટરેસ્ટિંગ વાત છે. ઘણા બધા અમે ફ્રેન્ડ સર્કલમાં જ્યારે બી ભેગા થઈએ ને ત્યારે ઘણી વખત આપણે કેવું છે ટોનમાં સાંભળતા હોઈએ, ભાઈ તું મોટો માણસ બની ગયો, હવે તું અમારી સાથે બેસે નહીં. જોકે એ ટોનમાં સચ્ચાઈ પણ હોય છે. એક્ઝેક્ટલી. હવે થોડું કામની પેટર્ન, બિઝનેસની રૂલ્સ, રિસ્પોન્સિબિલિટી, ઘણી બધા આપણા ખુદના રોલ્સ, ફેમિલી, રિલેશન, જે રીતે માર્કેટની અંદર તમે કામ કરતા હોય રીતે બિઝનેસના રિલેશન. તો ઘણી વખત કેવું છે કે જે આપણે સાથે સ્ટડી કરતા હોય, સપોઝ મેં ડિપ્લોમા કરેલું છે તો અમે લોકો ડિપ્લોમા અહીંયાથી નવસારી અપડાઉન કરતા હતા, તો
ટ્રેન્ડના ઘણા બધા ફ્રેન્ડ એવા છે. હવે જ્યારે મળીએ ને ત્યારે આમ આખું આપણું ચેન્જ જોવે ને લાઈફસ્ટાઈલ, ત્યારે ઘણી વખત એ લોકો એમ કે હવે તું મોટો માણસ થઈ ગયો, અમને બોલાવે નહીં, અમને યાદ ન કરે. પણ ઘણી વખત આપણે ફેમિલીના કોલે ટાઈમે પિક નથી કરી શકતા. એક્ઝેક્ટલી ભાઈ. ક્યારે મેચ્યોરિટી ક્યારે આવી ગઈ હતી કે ઓકે હવે ડન, હવે આ બધું સમજીને કરવું જ પડશે? જો મેચ્યોરિટીની તો વાત કરું તો આપણી ગુજરાતી સમાજમાં તો એવી એક માહોલ છે કે ભાઈ તમે સ્ટડી ડન કરી લો, એક વ્યવસ્થિત તમારી પાસે 15-20 હજાર રૂપિયાની જોબ હોય એટલે આપણું જોવાનું ને બધું ચાલુ થઈ જાય ને ગાળીઓ પૂરવાઈ જાય. સિમ્પલ વસ્તુ છે. બટ હું મારી એજમાં વાત કરું તો 25 ઉંમરની મારી જ્યારે એજ હતી ત્યારે મેં મારી અને મારા ઘરની એ ટોટલી રિસ્પોન્સિબિલિટી મારી ઉપર છે, જે આજે પણ હું એને સુપરે વહન કરું છું. વાહ વાહ. આમ કઈ જગ્યાએ ભણવાનું આખું કઈ જગ્યાએ તમારું બધું? મારું પાસ એકેડેમિકની હું વાત કરું તો મેં બી મેકેનિકલ પાસ આઉટ ફ્રોમ ધ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. કોલેજ મેં પાસ આઉટ કરી છે જીકે ભરાડ એન્જિનિયરિંગ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, ત્રંબા, ભાવનગર રાજકોટ હાઈવે પર. મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છે વીબી પોલિટેકનિક નવસારી, અને 12th મેં અર્પણ વિદ્યા સંકુલ. આમાંથી થ્રુ આઉટ આ જર્નીની જો આપણે વાત કરીએ તો બેસ્ટ ઓફ ધ બેસ્ટ ટાઈમ કઈ જગ્યાએ સ્પેન્ડ થયો? જો કે બધી જ જગ્યાએ બેસ્ટ જ ટાઈમ હોય છે, પણ છતાં પણ કોઈ એક જગ્યાની વાત હા, તો કરી. મારા લાઈફની મને મેમરીની વાત કરવામાં આવે તો હું 2 વસ્તુને આજે યાદ કરું છું. આજે બધું જ ભગવાને આપ્યું છે. એક વાતનો એ રંજ કે ગંજ નથી કે જીવનમાં કાંઈ નથી, તો પણ મને ક્યારેક આટલા બધા વ્યસ્ત ટાઈમ ટેબલમાં અથવા તો એક હેટિક સ્કેડ્યુલમાં ઘણી વખત આ ઇન્ડસ્ટ્રીના કામમાં ટ્રેશમાં હું 2 વખત બેક જઈને દિવસો યાદ કરું. એક તો અમે જ્યારે અપડાઉન કરતા નવસારી ડિપ્લોમા, એ જર્ની આખી એક બહુ અલગ હતી. સેકન્ડ, મેં જ્યાંથી ડિગ્રી કમ્પ્લીટ કરી અને મને મંદિરની અંદર રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું, સ્વામિનારાયણ મંદિર સરદાર, જ્યાંથી હું મારા જીવનની અંદર ઘણું બધું શીખ્યો છું. જેમ કે કોઈ 3 ડિસિપ્લિનની વાત કરવી હોય તો ત્યાંથી તમને શું શીખવા મળ્યું? ડિસિપ્લિનની અંદર એક વસ્તુ મને શીખવા મળી કે લાઈફની અંદર કોઈ પણ ટાઈમે કોઈ પણ સિચ્યુએશન હોય એને એક્સેપ્ટ કરી લેવાની, ગમે તેવી સિચ્યુએશન હોય. આ મારાથી નહીં થાય, નહીં થઈ શકે, હું આ ના કરી શકું, આવું જીવનમાં ના આવવું જોઈએ. જે પણ મળે છે ચાલશે, ફાવશે, દોડશે, ચલાવી લઈશું. એક્સેપ્ટ. તો આ મંદિરમાં રહીને કેવું છે કે બાઉન્ડ્રી અમને મળી, જે બાઉન્ડ્રીની બહાર અમે આજે પણ પગ નથી આપ્યો, જે અમારા જીવનની અંદર અમને બહુ કામ લાગે છે. આજે પણ અર્લી મોર્નિંગ ઉઠવાની હેબિટ મને પહેલેથી હતી. એવું નથી કે હું મંદિર પર રહી અને પછી મેં ચેન્જ કરું. આજે પણ 4:45 અર્લી મોર્નિંગ હું ઉઠી જાઉં છું. લગભગ બધા ઉઠ્યા હતા, મારું કામ 70% ડન થઈ ગયું હોય. એનાથી મને એક નવી એનર્જી મળે, નવા કામ કરવાના આઈડિયાઝ મળે, નવું ગ્રુપ મળે. અને જનરલી લોકોનું ટાઈમ ટેબલ 11 o'clockથી ચાલુ થતું હોય, મારું 10:30ના હિસાબે 75% સેમ ડે કામ ડન હોય. આ બધું ત્યાંથી મળ્યું ભાથું? આ બધું ત્યાંથી મળ્યું. અને હંમેશા હું છે ને આજે પણ એક સેલ્ફ લર્નર છું. મેં એક નક્કી કર્યું છે, હું પીટી ટ્યુટર તો છું જ, પણ હું જ્યાં સુધી એક્ટિવ છું ને ત્યાં સુધી મારે મારી અંદરનો વિદ્યાર્થીને જીવંત રાખવો છે. રોજે એક સેલ્ફ લર્નર, રોજે કંઈક શીખવાનું. ડિસિપ્લિનમાં રહેવું ને એનાથી મને એવું લાગે છે કે આજે હું જે કંઈ લેવલ પર છું એમાં મને ડિસિપ્લિને અહીંયા સુધી મને પહોંચાડ્યો છે. એ કોઈ પણ વસ્તુ હોય, નોટ ઓનલી ફોર ધ બિઝનેસ રિગાર્ડિંગ, બટ તમે એમ કહેવાય ને કે થોડા આગળ પડતું જ્યારે કામ કરતા હોય ને ત્યારે સમાજના 9 વ્યક્તિની નજર એ જ જગ્યા ઉપર હોય. તમારો પગ ક્યારે આમ પડે ને તમારું ખેંચી લે. હાલમાં પણ એવું છે ખરા બ્રો? હાલમાં હવે એ લેવલ નથી, એક લેવલ પર આપણે સ્ટેપ થઈ ગયા, પણ એક માર્કેટની અંદર હેલ્ધી કોમ્પિટિટર તો હોવાની. સમય હોય ત્યારે તમારી બધા જ મજા લેતા હોય, પણ એ ટાઈમની અંદર છે ને પેશન્ટ બહુ જરૂરી હોય. અને મારું એવું પર્સનલી માનવું છે, સાયલેન્ટ રહીને એક કામ કરીને બતાવો, આપોઆપ લોકોની બોલતી બંધ થઈ જાય છે. અને બીજી વસ્તુ એવું છે કે તમે એક બહુ મસ્ત વાત કરી, એક ડિસિપ્લિન અને સ્ટુડન્ટની વાત. એટલે તમારી અંદરનો વિદ્યાર્થી ક્યારેય મરવો ના જોઈએ. કદાચ મને લાગે છે કે એ જ્યારે તમને ખબર પડી ગઈ ને કે આવું બસ બહુ શીખી લીધું, તો મને લાગે છે ત્યારે કદાચ તમે ઊભા રહી જશો. એક્ઝેક્ટલી. ત્યાં તમે તમારી લાઈફ માટે ફૂલ સ્ટોપ મૂકી દીધું છે. રાધિક, કોઈ પણ એક કન્ટ્રી તમારે સિલેક્ટ કરવાની છે કે જ્યાં તમને આમ થોડોક ટાઈમ સ્પેન્ડ પોતાના માટે કરો, તો એ કઈ કન્ટ્રી હશે ઇન્ડિયા સિવાય? ઓકે,
મને જો એવું જીવનમાં ક્યારેક મળે કે સિર્ફ 10 દિવસ માટે ખાલી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, જી તો મારું એવું ડ્રીમ છે કે હું ન્યૂઝીલેન્ડ પસંદ કરીશ. વાય બિકોઝ મને નેચરલ વસ્તુ ગમે છે. આજે પણ હું ઘણી બધી વખત નેચરલ પ્લેસીસ ઉપર જાઉં છું હરવા ફરવા માટે. અને ન્યૂઝીલેન્ડ મેં જેટલું જાણ્યું છે, એક એવી કન્ટ્રી છે સરાઉન્ડિંગ એટમોસ્ફિયર નેચર વાઇઝ જબરદસ્ત કન્ટ્રી છે. તો મારું એવું વ્યક્તિગત છે જ્યારે પણ ઇન ફ્યુચર મને ટાઈમ મળશે હું 10 દિવસ ન્યૂઝીલેન્ડની અંદર સ્પેન્ડ કરીશ. ઓકે, જીવનનો અંતિમ ધ્યેય જો હું પૂછું તો રાધિક શું હોઈ શકે? મારા જીવનનો અંતિમ ગોલ એ જ છે કે જેટલા પણ સેક્ટરમાં હું આગળ વધું એ સેક્ટરમાં મારાથી એક પણ વ્યક્તિ નારાજ ન થવી જોઈએ. આહ, બને ત્યાં સુધી હું રમેશ બધાને હેલ્પ કરી શકું, એ પણ નિસ્વાર્થ ભાવે. હમ બીજું મારું એક વ્યક્તિગત એવું માનવું છે કે કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં, પણ કોકનું સારું થતું હોય ને એમાં ક્યારેય આડો પગ નહીં કરવાનો, નડવાનું નહીં. કોઈને નડવાનું નહીં. હમ સારા ન બની શકો તો કાંઈ નહીં, પણ કોકને નડશો તો નહીં જ જીવનમાં. હમ. તમે રીડિંગમાં મસ્ત શોખ હશે એવું માનું ખરા કે અપોઝિટ ડિરેક્શન છે બધું? ના ના ના, એ વસ્તુ ઉપર હું તમને કહું, હું જ્યાં સુધી સ્ટુડન્ટ હતો ને ત્યાં લગી મને રીડિંગ નહોતું ફાવતું અને મેં કરેલું નથી. મને ફેમિલીમાંથી વારંવાર કહેવામાં આવે બોર્ડની એક્ઝામ છે, આ એક્ઝામ છે, તું રીડ કર. પણ કોવિડ પછી યસ, મેં બહુ બધી મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી. કોવિડના ટાઈમમાં મેં બહુ બધી બુક રીડ કરી. આજે પણ મારું એ ફિક્સ છે, હું ગમે એટલો બિઝી હોઉં, હું ગમે એ લેવલ પર હોઉં, મને કોઈ પણ એક બુકના 10 પેજ રીડ કરેલા જોઈએ છે ડેલી. આ ડેઈલી. અને મેં ઘણી બધી બુકને મેં રીડ કરી છે જેમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અત્યારે રાધિક કોઈ પણ 3 બુકની જો વાત કરવામાં આવે તો સ્ટેપ બાય સ્ટેપ મને કહો કે એ બુકમાંથી તમને શું શું શીખવા મળ્યું. 3 બુક, આપણે વધારે બુક નથી લેવી અત્યારે, ઓકે. પ્લીઝ. એક તો હું અત્યારે રિસેન્ટલી રીડ કરું છું જી રતન ટાટા. જી એ માણસમાંથી એ શીખવા મળ્યું આપણને કે રતન ટાટા આ લેવલ પર પહોંચી ગયા પછી પણ કેટલા જમીન સાથે જોડાયેલા હશે કે નાનામાં નાની વ્યક્તિ સાથે એ વ્યવસ્થિત એને સમજી શકે છે અને જીવનના એ ટાઈમ ટેબલને, પોતાનું તો ટાઈમ ટેબલ છે જ એની પાસે, પણ આ લેવલે કોર્પોરેટ લેવલ બેઠા પછી પણ એ મસ્ત બધું બેલેન્સ કરી શકે છે. મેં તો એ બુકમાંથી આખું એક બહુ મસ્ત સુપર, read એક કર્યું. આરામથી બેલેન્સ કરી શકે. આરામથી. તમે વિચારો કે એક પરિવારના 5 સભ્યના ક્યારેક કોઈ પ્રસંગને આપણે પાર પાડવો હોય તો એ નથી પડતો. જી હવે માણસ પાસે તો આટલું મોટું નેટવર્ક, કોડ મોટો એમ્પાયર. આટલા મોટા એમ્પાયરની અંદર પણ એક આંચ ન આવી જ્યાં સુધી એ ડિરેક્ટર પદ પર બેઠા હતા. તો મેં એક બુકમાંથી મને એ પણ વસ્તુ શીખવા મળી કે ભાઈ આટલા વ્યસ્ત કાર્યક્રમ પછી યા તો આટલી મિટિંગોના અંતે પણ સેમ ડે બધા જ લેટરનો જવાબ આપો. આ પણ એની બુકમાં બહુ મસ્ત રીડ કરેલું છે. એક પછી મેં છે ને મિરેકલ મોર્નિંગ કરીને બુક વાંચી છે, મિરેકલ મોર્નિંગ. એ બુકની અંદર એ બહુ જબરદસ્ત, હા, તમારા જીવનની અંદર તમે કયા લેવલ પર છો, કેવા ટાઈમે કઈ રીતે તમારે આગળ વધવું જોઈએ. એ બુકનો સારાંશ કેવો હોય તો હું એટલું કહી શકું કે એટ ધ એન્ડ તમે અત્યારે જે લેવલ પર છો ને એ લેવલમાં તમે થોડું ચેન્જ કરીને તમારા ટાઈમ ટેબલમાં થોડું અર્લી મોર્નિંગ ઉઠવાનું અને કામને ચાલુ કરવાની તમે ટ્રાય કરો અને એક પોઝિટિવિટીની અંદર રહો. ઓકે, ચાલો આ બુકની તમે વાત કરો છો. હવે આ બુક એ વ્યક્તિ વાંચે છે જે અર્લી મોર્નિંગ ઉઠે જ છે, તો એના માટે શું શીખ મળશે આ બુકમાંથી? એ બુકની અંદર બીજા 3-4 પોઈન્ટ બહુ મસ્ત કવરઅપ કરેલા છે, વિથ એક્ઝામ્પલ આપેલા છે કે સપોઝ તમે અર્લી મોર્નિંગ તો ઉઠો જ છો, પણ ઘણી વખત એવું પણ થતું હોય જે માણસ અર્લી મોર્નિંગ ઉઠતો હોય ને એ વેસ્ટ જગ્યા પર ટાઈમ સ્પેન્ડ કરતો હોય. એક્ઝેક્ટલી. એની અંદર એક ટાઈમ ટેબલ સાથે મસ્ત આપેલું છે કે કયા કામને કયા ટાઈમની અંદર પૂર્ણ કરવું. અને સૌથી આ એક ઇમ્પેક્ટ કહેવાય પોઝિટિવ. ઘણી વખત આપણે ગોલ ને બધું નક્કી કરી લેતા હોય પણ આપણને ખબર જ ન હોય કે આ વસ્તુ મારા કયા ટાઈમ ઝોન યાની કે ડેડ લાઇનની અંદર જોઈએ. અને જે માણસ જો ટાઈમ લાઈન સાથે કામ પૂર્ણ કરવામાં માહેર હોય ને, મને નથી લાગતું કે એના જીવનમાં કોઈ પણ સંજોગોમાં ગમે એવી પરિસ્થિતિમાં 100% એમાં સમાધાન હોય છે. મિરેકલ મોર્નિંગ. આ મિરેકલ મોર્નિંગ હું તો રિકમેન્ડેડ કરું કે જે લોકો પાસે ટાઈમ હોય ને એમને બધા એક વખત એ બુક રીડ કરવી જોઈએ. 3 લેંગ્વેજમાં અવેલેબલ છે? બધી જ લેંગ્વેજમાં અવેલેબલ છે. ઓકે ઓકે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, એ સિવાય કોઈ અધર લેંગ્વેજ અધર સ્ટેટ તો પણ એ
છે અને એક બુક છે પુઅર ડેડ પુઅર રિચ. હા જબરદસ્ત બુક છે. હું તો વધારે ગુજરાતી પ્રિફર કરું છું, ટુ બી વેરી ઓનેસ્ટ. હા અરે કેમ નહીં રાઈટ છે. આપણી માતૃભાષા છે ને જીવંત રહેવી જોઈએ, સિમ્પલ વસ્તુ છે. અને એ ધબકતી રહેવી જોઈએ. હા, મને જે વસ્તુ શીખવા મળી, હમ. આપણે ત્યાં ઘણી વખત એવી મેન્ટાલિટી હોય કે ઘણી બધી વખત શો અપ કરવાનું, ઘણી બધી વખત નથી હોતું છતાં પણ આપણે દેખાદેખીના માહોલમાં હા એ વસ્તુ તરફ જતા હોઈએ. એમની અંદર એને મસ્ત બે બાળકના એક્ઝામ્પલ આપીને કે એકના પપ્પા ગરીબ છે, એકના પપ્પા રીચ છે, જી બંનેની મેન્ટાલિટી, બંનેના થિંકિંગ પાવર કયા લેવલ પર છે, આખું એક મસ્ત એમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. અને એ બુકમાંથી ખરેખર ઘણી બધી વસ્તુ Rich Dad, વાંચવા Poor જેવી છે. Dad, હા, રીચ ડેડ પુઅર ડેડ. તો આ તમે આજે મને કીધું એટલે મેં તમને 3 એક્ઝામ્પલ આપ્યા. બાકી ઘણી બધી બુક એવી છે કે એક વખત કેવું છે કે તમને ઇન્ટરેસ્ટ અંદરથી જાગવો જોઈએ. કે નહીં મારે વાંચવું છે. ઓબ્વિયસ છે રીડિંગ વસ્તુ બધા માટે બોરિંગ વસ્તુ છે, પણ તમે જ્યાં સુધી અંદરથી તમને એક ધગશ નહીં ક્રિએટ થાય ને કે નહીં મારે વાંચવું નથી, અને એક વખત તમે વાંચવાનું આખી ચાલુ લાઈફ કર્યું. યાર, આખી દુનિયા એ અલગ છે હા, બુકની. એક્ઝેક્ટલી સાહેબ. એક વખત તમે વાંચવાનું ચાલુ કર્યું એટલે તમારું જીવન ચેન્જ થઈ જાય. એક વસ્તુ એ પણ ખરી ને કે તમે એકલતા પણ જો અનુભવતા હોય ને તો તમે બુક વાંચો. 100%. હું જ્યારે એમ કહેવાય ને કે ઘણી વખત કેવું છે કે ક્યારેક આમ એકલતાપણું આપણે લાગતું હોય, જી ભાઈ, ક્યારેક એવો જી. માહોલ હોય, બહાર તમે નીકળો તો ટેમ્પરેચર હાઈ હોય, હેવી રેન હોય, બરાબર છે. મારી ઘરે પણ બુક છે, મારી ગાડીમાં પણ બુક છે, મારી ઓફિસ પર પણ બુક છે, અને આજકાલ તો ટેકનોલોજીના જમાનામાં ઈ બુક પણ આવે છે એપ્લિકેશનમાં. કરો વાત. પણ એની કરતા તમને આ ફિઝિકલ કોપીમાં સૌથી હા, તમે જો કમ્ફર્ટની વાત કરો તો ફિઝિકલ જેવું એકેય ઓપ્શન નથી. હા એમાં અમુક પોઈન્ટ તમારે જો હાઇલાઇટ કરવાના હોય ને તો તમે ત્યાં હા અંડરલાઈન કરી શકો. હા, નોટ પણ કરી શકો છો. તમે કરો છો નોટ્સ? મેં જેટલી બુક રીડ કરેલી છે ને એમાં મેં માર્ક તો કરી દીધી છે. માર્ક મેં એટલા માટે મારી માટે તો કરેલી છે, પણ એ બુક આપણે એકદમ કમ્પ્લીટ પણ કરી દીધી કે આ પોઈન્ટ આમાંથી આપણે શીખવા જેવા છે. હા નાઇસ. રીડિંગ હોવું જરૂરી છે. રીડિંગ હોવું જરૂરી છે. લોકો એવું કહે છે કે ભાઈ સમય નથી, અમારાથી રીડિંગ ન થાય. એમાં થોડીક મારી બધા કરતાં થોડીક અલગ માન્યતા. મારે એટલે ખાસ કરીને આ સવાલ એટલે પૂછવો હતો કે તમે જે ફિલ્ડ સાથે સંકળાયેલા છો ને, ટોટલી તમે બિઝી, આખો તમારો હેક્ટિક શેડ્યુલ્સ હોય છે બધા, બટ એમાંથી હું એટલે મેં જાણી જોઈને પૂછો કે ભાઈ તમારું રીડિંગ કેવું છે. મારું રીડિંગ તો તમને મેં કીધું ને, રીડિંગ હા. મને છે ને હેબિટ એટલા માટે છે. હું યર્સમાં કદાચ સ્ટોર નહીં હોય, તમને ખબર હોય તો દિવ્ય ભાસ્કર જી પહેલી વખત પ્રકાશન થયું, ખ્યાલ છે ભાઈ, સારી રીતના. એ ઘરે ખબર પેલું ફોર્મ ભરાવા આવ્યા કૂપન હતા. આપતા અને જી હા, એક કૂપન ભેગા કરવા રાખું. એમાં તો અમે ઘણી બધી ગિફ્ટ લેવા હું પર્સનલી ગયો હતો. વાહ. પણ દિવ્ય ભાસ્કર જ્યારથી ચાલુ થયું ત્યારથી સ્ટીલ ડેટ હું કોઈ પણ રિજનલમાં હોય, હું કોઈ પણ આઉટ ઓફ ટાઉન કે આઉટ ઓફ સ્ટેટ, મેં ન્યૂઝપેપર એક દિવસ એવો ને એવો કે મેં ન્યૂઝપેપર રીડ નથી કર્યું. અને ન્યૂઝપેપરમાંથી મને ઘણી બધી વસ્તુ, સેલ્ફ ડેવલપ, કરંટ માર્કેટ અપડેટ, જનરલ નોલેજ, આ તો તમારા નિયર બાય સરાઉન્ડિંગ શું સિચ્યુએશન ચાલે છે ને એ તમે એમાંથી વિધિન ધ 5 મિનિટમાં હાઇલાઇટ કરી લો. આપણી પાસે જે પણ ગેસ્ટ આવતા હોય છે ને એમના જીવનમાંથી આપણે ઘણું બધું આપણે પોતે હાઇલાઇટ કરતા હોઈએ છીએ આ પ્લેટફોર્મ થકી. તો આજે મને રાધિકભાઈ પહેલાં એવા મળે છે કે જે મને અત્યારે કહે છે કે થ્રુ આઉટ દિવ્ય ભાસ્કર જ્યારથી ચાલુ થયું છે ત્યારથી લઈને સ્ટીલ ડેટ સુધી એમના ઘરે અત્યારે ન્યૂઝપેપર આવે છે. તો આપણે એમની પાસેથી એક ટિપ્સ પણ અત્યારે લઈ લઈએ. રાધિકભાઈ, તમારી ત્યાં આ ન્યૂઝપેપર આવે છે, તો જો ન્યૂઝપેપરમાંથી અત્યારે તમારી પાસેથી એક ટિપ્સ લેવી હોય કે શું શું અમારે કમ્પલસરી વાંચવું જ જોઈએ આખા ન્યૂઝપેપરમાંથી, પ્લીઝ. જો એ ન્યૂઝપેપર દરેક લોકોને વાંચવાની છે ને સિસ્ટમ અલગ અલગ હોય. જી. હું તો જસ્ટ મારી તમને હું જે રીતે રીડ કરું છું, મને હાર્ડલી ન્યૂઝપેપર રીડ કરતાં 7 કે 8 મિનિટ લાગે. સો પહેલાં તો તમને કેમાં ઇન્ટરેસ્ટ છે. ન્યૂઝપેપર જો કોઈ વ્યક્તિ વાંચતો હશે ને તો હું તમને એટલું કહું, કદાચ એને પણ એટલો આઈડિયા નહીં હોય કે ન્યૂઝપેપરના દરેક ટોપિક ઉપર તમને એ હાઇલાઇટ કરેલું હોય. દેશ દુનિયા, મનોરંજન, સ્પોર્ટ, ટચુકડી કરીને આપણે ગુજરાતીમાં ઘણા બધા જી, આવે. જી. એમાંથી તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ ટોપિકને ખરેખર વાંચવો જોઈએ. વધારે ચાલો સમય ન હોય ને તો રવિવારે ગુજરાતની અંદર રવિ પૂર્તિ કરીને આવે છે. એમાં ફ્રન્ટ અને લાસ્ટ પેજ ઉપર બંને જબરદસ્ત પોઈન્ટ આપેલા હોય છે. અને જે લોકોને ટુરિસ્ટ
હા. ટુરિઝમમાં જો ઇન્ટરેસ્ટ જી, હોય જી, ને જી. તો થર્ડ પેજ ઉપર ઘણા ટાઈમથી છેલ્લા 7 કે 8 મહિનાથી મસ્ત કન્ટેન્ટ સાથે આપે છે. અને તો હું તો જય વસાવડા હું દરેક રવિ પૂરતી એમને હું રીડ કરું છું અને તમને દરેક પોઈન્ટ છે ને તમારા જીવનમાં કાંઈક ટચ કરીને જાય. વાહ વાહ. એટલે હાઇલાઇટની સાથે તમે માર્કેટમાં તો અપડેટ રોજ, પણ એ ન્યૂઝપેપર ખાલી ન્યૂઝપેપર નથી. આપણે ત્યાં ખરેખર એનો યુઝ ખમણમાં ને ભજીયામાં ને એમાં થાય છે. જી, જી, બટ જી. ખરેખર જો તમે એમાંથી લો ને તો એ પેજમાંથી તમને ઘણું બધું શીખવા મળે. શું કેવું છે રાધિક, ફ્યુચરમાં પોતાની બુક ઉપર પણ કામ કરવાનું થશે ખરા? એવો સમય લાગશે તો કદાચ કામ કરશું ઇન ફ્યુચર બુક ઉપર, પણ મારો એવો વિચાર છે કે આપણે જે કંઈ અત્યાર લગી સ્ટ્રગલિંગમાંથી જે અહીંયા લગી પહોંચ્યા છે હા. એની ઉપર આપણો એક મનમાં એવો વિચાર છે કે આપણે એની ઉપર એક બુક નોટ ડાઉન કરશું. નાઇસ નાઇસ નાઇસ. અને કે લોકોને ખાલી એક પોઝિટિવ મેસેજ આપવા કે ભાઈ ગમે એવી લાઈફની અંદર સિચ્યુએશન આવે તો પણ તમે જો તમારા મનોબળ પર 100% હોય તો એ સિચ્યુએશન પર કાયમ હોતી નથી. દિવસ પછી રાત અને રાત પછી દિવસ હોય જ છે. ફાઇનલી આ બધું જ ભણવાનું ને બધું ક્યારે ત્યાં ફૂલ સ્ટોપ લાગ્યો? અત્યારે તો તમારું બાકી બધું તો ચાલુ જ છે સ્ટડી, પણ ફાઇનલી બધું જ તમારું ગ્રેજ્યુએશન ક્યારે પત્યું? ફાઇનલી જો સ્ટડીની તમે વાત કરો ફ્રોમ માય સાઇડ Yes. તો એવું કહી શકાય કે 2019ના એન્ડમાં આપણે ફૂલ સ્ટોપ કર્યું અને ત્યાર પછી આ જર્નીની શરૂઆત કરી. એક્ઝેક્ટલી. તો ક્યારે પહેલો વિચાર આવ્યો કે ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી આ જ ફિલ્ડમાં મારે જવું છે? હું જ્યારે મારું બેચલર કમ્પ્લીટ કરીને હું માસ્ટર સ્ટડી માટે એબ્રોડની અંદર પ્લાનિંગ કરતો હતો. મારા વિઝા રિફ્યુઝલ થયા. ફેમિલી મારા સપોર્ટમાં હતું. ફેમિલી મને હર હંમેશ સપોર્ટ કર્યો કે તને વાતનો અફસોસ ન રહેવો જોઈએ કે મારી સ્ટડીની એજ છે અને મને ઘરેથી ના પાડે છે. હા હા. મારા મોટા ભાઈએ હર હંમેશ મને કોઈ પણ વસ્તુમાં ના નથી પાડી. ભલે મારું એક કન્ટ્રીમાંથી રિફ્યુઝલ થયું, મને કોઈ બીજી ત્રીજી કન્ટ્રીમાં વિઝા માટે મને કીધું, પણ એ ટાઈમમાં આપણે ટ્રાય પણ કરી જી. બટ આપણા વિઝા રિફ્યુઝલ થયા. રિફ્યુઝલ થયા એમાંથી હું 3 વસ્તુ શીખું જે મેં અનુભવી હતી કે જ્યાંથી પણ આપણું કામ ચાલુ હોય ત્યાંથી એકદમ ટ્રાન્સપરન્સી સાથે આન્સર મળવો જોઈએ. સેકન્ડ વસ્તુ કે જે કામ 1 કલાકની અંદર થતું હોય એ કામ એક દિવસ પાસ ઓન થઈ જાય. એટલે કે ક્વિક રિપ્લે, રિલાયેબલ આન્સર જી. અને એ જે કામ કરાવો ને એ વ્યક્તિ એટલો ખુદ મેચ્યોર હોવો જોઈએ કે આ કામની ગંભીરતાને સમજતો હોય. એનાથી વધારે કે સ્ટુડન્ટને કેટલી બેસ્ટ સર્વિસ આપી શકીએ. અને મારી ઓફિસમાં આજે પણ એ રૂલ્સ છે કે કોઈ પણ અનનોન વ્યક્તિ એક વખત આપણી ઓફિસની વિઝિટ કરે પછી એમને સેકન્ડ ટાઈમ વિઝિટ નહીં કરવા દેવાના. બને ત્યાં સુધી બધું જ કામ ઓન કોલ યા તો વિધિન ધ શોર્ટ ટાઈમ. એ સેકન્ડ ટાઈમ આપણી ઓફિસ પર ત્યારે જ વિઝિટ કરવો જોઈએ જ્યારે એમની પાસે 100% આઉટપુટ વિથ ધ સક્સેસ વિઝા. ઘણી વખત વિઝા આવતા હોય, આપણે કહેવાય ને કે પેલા હેરાન થઈને વિઝા આવતા હોય. એટલે આ દરેક વસ્તુ આપણે આજે પણ ઇમ્પ્લિમેન્ટ કરીને એક વ્યવસ્થિત બિઝનેસને ચલાવીએ છીએ. તો કોઈ તમને એવું ના કીધું કે રાધિક તું તો આ ભણ્યો છે, તે તો આમાં ડિગ્રી કરી છે, આમ તેમ, તો પછી આ અચાનક કઈ રીતના, એવા થોડા આવ્યા હતા કોઈ હડલ્સ કે એવું? એવું શરૂઆતમાં આવતું જ હોય ને, જે આજે આવતું હોય. અમારી ઇન્ડસ્ટ્રીમાં કોઈ આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે ઇન્ટ્રો થતું હોય ને જી. તો ઓબ્વિયસલી બેકગ્રાઉન્ડ તો ચેક થાય જ કે ભાઈ તમે આજે વિઝા, ઇમિગ્રેશન એન્ડ માઇગ્રેશન ઇન્ડસ્ટ્રીમાં છો તો પહેલેથી તમારું આ નક્કી હતું કે પાસ્ટમાં ક્યાં હતા. પણ મારું એવું માનવું છે કે આપણે ત્યાં એજ્યુકેશન સિસ્ટમ પર નો ડાઉટ એજ્યુકેશન લેવું જોઈએ અને હરેક માણસે એજ્યુકેશન જરૂરી છે જીવનમાં. પણ એનો મતલબ એવો નથી કે તમે જે એજ્યુકેશન લીધું ને એમાં જ તમારે આગળ વધવું જોઈએ. તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તમે એ કરતાં બી કામ પણ 100% સ્ફૂર્તિથી કરો તો એ કામ બી સારું કરી શકતા હોય, ભલે તમે બેકગ્રાઉન્ડ એમાંથી છો. તો મારું એવું પર્સનલી માનવું છે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, જે કામ તમે ડેડિકેશનથી કરી શકતા હોય તો એ કામ કરવું જોઈએ જીવનમાં. નોટ ફોર મી કે ખાલી ઇમિગ્રેશન, કોઈ પણ ફિલ્ડ હોય, કેમ કે કામ તો તમારે કરવાનું છે. કામ એટ ધ એન્ડ તમારે કરવાનું છે અને એ કામ બીજા પાસે કરાવતા પણ તમને આવડવું જોઈએ. જ્યારે તમારે ગ્રાસ લેવલ ઉપર ગ્રો પર જવું છે ત્યારે. કારણ કે એક લેવલ સુધી બધી જ જગ્યા પર તમે નથી પહોંચી શકવાના, બધાને તમે નથી આન્સર આપી શકવાના. પણ અમુક વસ્તુમાં એઝ અ ફ્લો ચાર્ટમાં તમને આઈડિયા હોવો જ જોઈએ કે ભાઈ આ કામ આ રીતે આ ટાઈમમાં આ વ્યક્તિ પાસે જ કરાવી શકશો. આમ જોતાં ઘણા બધા લોકોના મનમાં ફોરેન એજ્યુકેશનની જો વાત કરીએ તો
ઘણી બધી કન્ટ્રીના ઓપ્શન્સ મગજમાં આવતા હોય છે. તો આજે તમે આવી જ ગયા છો અને અમે પકડીને હવે તમારી પાસે બહુ બધું જાણશું. જી. તો કઈ કન્ટ્રી માટે અને કઈ પ્રોફાઇલ ઉપર તમારે શું સિલેક્ટ કરવું જોઈએ, તો એમાં થોડુંક ડેપ્થમાં તમે કંઈક કહી શકો તો. અત્યારે સ્ટુડન્ટની મેન્ટાલિટી જનરલી એવી હોય, PR પર્પઝ અથવા તો અર્ન ફોર મની. આ બંને પોઈન્ટને આપણે જો સેકન્ડ પોઈન્ટ તરીકે કન્સિડર કરીએ, ઓકે. તો ફર્સ્ટ પોઈન્ટ તરીકે એઝ અ સ્ટુડન્ટ મને શેમાં ઇન્ટરેસ્ટ છે, કયા ટોપિક પર અથવા તો કયા કોર્સ પર હું કઈ કન્ટ્રીની અંદર પ્રોફાઇલ મારી સેટ કરી શકીશ, અને બેસ્ટ એમાં તમે પરફોર્મન્સ આપી શકો. યસ. એ કર્યા પછી જો સ્ટુડન્ટ થિંક કરે ને, તો મને એવું લાગે છે કે દરેક સ્ટુડન્ટ પાસે અત્યારે વાસ્ટ ઓપ્શન છે. પણ આપણે ત્યાં જનરલી માહોલ એવો ચાલતો હોય કે કેનેડા, કન્ટિન્યુ કેનેડા, એટલે ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા. એવું કહી શકો ઇન્ફ્લુઅન્સ થોડા હા, માર્કેટની અંદર એ વસ્તુ અત્યારે મને એવું લાગે છે કે ભાઈ મેક્સિમમ એ ભાગ ભજાવે છે. એમ. આજે બ્રાન્ડિંગના હિસાબે તમે જુઓ કે સોશિયલ મીડિયાનો કમાલ જુઓ, પણ એઝ અ સ્ટુડન્ટ તરીકે અને તમે જ્યારે કોઈ પણ એબ્રોડની અંદર કોઈ કન્ટ્રીની અંદર તમે જ્યારે પગ મૂકો છો ત્યારે તમારો એક ઇન્ટેન્શન સાફ હોવો જોઈએ કે ફોર ફર્ધર એજ્યુકેશન. જી. એ કન્ટ્રીની હરેક કન્ટ્રીની અંદર એક સ્પેશિયલાઇઝેશન છે. એ હિસાબે જો તમે વિચારો તો હું વિધિન ધ એવું કહી શકું, ફોર જર્મની ઓટોમોબાઈલ મિકેનિકલનું હબ છે. નાવડે યુરોપની અંદર સૌથી વધારે જો વર્લ્ડની અંદર IT રિગાર્ડિંગ કંઈ કામ થતું હોય તો USA પછી સેકન્ડ નંબર ઉપર યુરોપ છે. લોકો આજે યુએસએની અંદર પણ જાય છે મેડિકલ કરવા માટે, IT સેક્ટર માટે. એવી જ રીતે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બંને સિસ્ટર કન્ટ્રી છે. એગ્રીકલ્ચર, માઇનિંગ, સિવિલ, અને આખા વિશ્વની અંદર બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય તો દુબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બહુ આગળ છે. દુબઈ માટે પણ આ બે વસ્તુ, જે સ્ટુડન્ટ સિવિલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્કિટેક્ચર માટે જવું છે, આ કન્ટ્રીની અંદર પ્લાન કરી શકે. આ સિવાય ઘણા બધા કન્ટ્રીઝ છે જેની અંદર સ્ટુડન્ટ પહેલાં એક વખત નક્કી કરે કે ભાઈ મને પ્રોપર સ્ટડી પ્રોસ્પેક્ટિવ જવું છે, તો આરામથી ઘણી બધી કન્ટ્રી આજે ઓપન છે એમની માટે. અને ત્યાં ખાલી સ્ટડી માટે નહીં, ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પણ છે આફ્ટર સ્ટડી. પણ સ્ટુડન્ટ ખરેખર જો એ રોડ મેપ ફોલો કરે ને, તો એક સ્ટુડન્ટને નક્કી કરવાથી બીજા 8 સ્ટુડન્ટ એમની પાછળ જાય તો 8 સક્સેસ નહીં મળે. તમારું પોતાનું વિઝન હોવું જોઈએ ને. એક્ઝેક્ટલી, કે ભાઈ મારી અંદર હું સ્કિલ છે, મને શેમાં ઇન્ટરેસ્ટ છે, હું કઈ કન્ટ્રીની અંદર જઈ અને ત્યાંના થોડું મારી લેંગ્વેજમાં લેસન, રિસર્ચ, એ લોકલ લેવલ પર માર્કેટ અપડેટ શું છે, આ બધું એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારે થોડું હોમવર્ક કરીને પછી જો કોઈ કન્ટ્રીમાં. ઓકે, મારે હોમવર્ક ઉપર પણ થોડી વાત કરવી છે. હજી એક મારી પાસે સવાલ છે. ઓકે, બીજો સવાલ મારે ખાલી એ જાણવો છે કે ચાલો તમને હું એક સવાલ એવો પૂછું છું કે ખાલી અને ભણવા માટે જો બહાર જવું છે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં, તો તમારા મત અનુસાર કઈ કન્ટ્રી બેસ્ટ છે? જે સ્ટુડન્ટને ખાલી સ્ટડી માટે જવું છે એમની માટે અત્યારે આપણે માર્કેટની અંદર જે ટ્રેન્ડ ચાલે છે એમાં તમે પહેલું જુઓ તો લોકો યુરોપ તરફ વધારે ડાયવર્ટ થાય છે. અને યુરોપની અંદર એમ જુઓ તો ઘણા બધા કન્ટ્રીઝ છે. ઓકે. પણ 3 કે 4 કન્ટ્રીને આપણે ટોપ પર રાખી શકીએ. જેમ કે ફર્સ્ટ છે જર્મની, ઓકે, સેકન્ડ ફ્રાન્સ, થર્ડ ચેક રિપબ્લિક, અને ફોર્થ નંબર ઉપર તમે નેધરલેન્ડ, આયર્લેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, આ ઘણા બધા કન્ટ્રી તમે લઈ શકો. ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીની તમે વાત કરો છો તો UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, એ પણ કન્ટ્રી છે. ઓકે. ઓકે, આમ તમારા મત અનુસાર જર્મનીમાં જવું કેટલું બેસ્ટ ગણાય? જર્મની જવું એ એવું કહી શકાય કે 100% સ્ટુડન્ટે લીધેલું ડિસિઝન એ રાઇટ વે પર રાઇટ ટાઈમ જવું ડિસિઝન છે. રાઇટ ટાઈમ પર? રાઇટ ટાઈમ પર. જો એઝ ઓફ નાવની હું વાત કરું તો હાલની પરિસ્થિતિ હાલની પ્રમાણે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. ઓકે. તમને બી ખબર છે આપણા જીઓ પોલિટિક્સના હિસાબે વર્લ્ડ વાઇડ જે પણ કન્ટ્રીના રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થયા છે, એ સિવાય જર્મની વર્લ્ડ ટોપ ઇકોનોમીની અંદર 4th નંબર ઉપર છે જર્મની. ઓકે. સો ત્યાં જોબ રેસેશન આ બધા ચાન્સ કમ્પેર ટુ અધર કન્ટ્રી જેટલા નથી. અને જે સ્ટુડન્ટનું એકેડેમિક સારું છે, જે સ્ટુડન્ટ પાસે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કોર છે, આ લોકોએ તો ફિનાન્શિયલનું કોઈ ટેન્શન જ નથી. ત્યાં કોઈ ફીસ હોતી નથી, ખરેખર ફ્રી એજ્યુકેશન છે. વાત રહે એક બ્લોક અકાઉન્ટનું,
તો આજે બ્લોક અકાઉન્ટ માટે પણ માર્કેટની અંદર ઘણી બધી ફેસિલિટી ઓપન છે જી જી બેન્કિંગમાં. જી જી એ જી સિવાય અમારી પાસે કોટક મહિન્દ્રા બેંકનો એક બ્લોક ઓપ્શન છે હમ જે ફક્ત 3 મહિના માટે સ્ટુડન્ટને ફંડ અરેન્જ કરવાનું છે. હમ દેન આફ્ટર 100% વિથડ્રો કરી શકે છે. હમ. એટલે એવું કહી શકાય કે એકદમ મિનિમલ કોસ્ટની અંદર એ જર્મની આરામથી સ્ટુડન્ટ વિઝામાં ટ્રાવેલ કરી શકે છે. રાધિક, કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ સ્ટુડન્ટને જવું છે ભણવા માટે, તો એક આખી વિઝા પ્રોસેસ શું હોય છે કેટેગરી મુજબ? ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટને કઈ કન્ટ્રીમાં જવું છે ઓકે. એના પ્રમાણેથી એની એક પ્રોસેસ ફોલો થતી હોય. હમ. હરેક કન્ટ્રીની અંદર હરેક પેટર્ન ડિફરન્ટ હોય. જી. ફોર એક્ઝામ્પલ, ઇફ તમે જર્મની માટે પ્લાનિંગ કરો છો તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એક્સપર્ટ કાઉન્સિલિંગ લો કોઈ પણ. કોઈ પણ જગ્યાએથી, જી જી કોઈ પણ પાસેથી. પણ એક્સપર્ટ, મેં એટલા માટે વર્ડનો યુઝ કર્યો, જી. જેમને નોલેજ જ નથી એ તમને હું ગાઈડ કરે, તમે ત્યાં મિસગાઈડ થાવ. અને પ્રોસેસ જે 1.5 મંથની અંદર કમ્પ્લીટ થવાની છે એ પ્રોસેસ એક ઇન્ટેક મિસ થઈ જાય. અને આપણું એવું માનવું છે કે કોઈનો તમે 1 મહિનો વેસ્ટ કરો ઇઝ ઇક્વલ ટુ એબ્રોડ રિયાલિટી 1 યર લોસ. ઓહો હો હો હો. સો એક્સપર્ટ કાઉન્સિલિંગ પાસેથી તમે તમારું કાઉન્સિલિંગ કરાવો, ધેન તમે ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ કરાવો. ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ પછી તમને તમારી પ્રોફાઇલનું અસેસમેન્ટ કરીને આપશે. અસેસમેન્ટ થઈ જાય પછી તમને એ ઓપ્શન આપવામાં આવે. એ ઓપ્શન પછી તમારી એપ્લિકેશન થાય. એ એપ્લિકેશનની સાથે ડિફરન્ટ કન્ટ્રીની અંદર પેરેલલ પ્રોસેસ પણ ચાલતી હોય. સપોઝ એપ્લિકેશનની સાથે આપણે એપીએસ પણ કરી શકીએ. જર્મનીની અંદર એપીએસ જરૂરી છે. એપીએસ થઈ ગયા પછી એપીએસનું જે કંઈ મેઇન વર્ક છે એ વિઝા માટે જરૂરી છે. જી. એના પછી તમારું ઓફર લેટર પછી ફીસ પેમેન્ટ. એ ફીસ પેમેન્ટ થઈ ગયા પછી બ્લોક અકાઉન્ટ. જર્મનીની અંદર જર્મન ગવર્મેન્ટે એક લિવિંગ એક્સપેન્સ માટે 12 મહિનાનું એક ફિક્સ અમાઉન્ટ આપેલું છે, 11,904 યુરો, જે તમારે બ્લોક કરાવવાના. આ બ્લોક અકાઉન્ટ થઈ ગયા પછી ઇન્ટરવ્યૂની વિઝા પ્રિપેરેશન માટે ઇન્ટરવ્યૂ. એના પછી તમારે સીએસપી પોર્ટલ પર ડોક્યુમેન્ટ બધા જ અપલોડ કરવાના. અને પછી વિઝા ડેટ. અને વિઝા ગ્રાન્ટ થઈ ગયા પછી તમારું ફ્લાઇટ ટ્રાવેલિંગ. આ થઈ ગઈ જર્મનીની એક પ્રોસેસ. એવી રીતે દરેક કન્ટ્રીની અંદર આ તમે જે પ્રોસેસ કીધી એ થ્રુ આઉટ કેટલા દિવસની આ પ્રોસેસ હોય છે આખી? જનરલી છે ને એબ્રોડની અંદર ઇન્ટેક હોય છે. કોઈ પણ સ્ટુડન્ટને કયા ઇન્ટેકની અંદર એડમિશન મળે એ પહેલાં કોઈ પણ સ્ટુડન્ટને 3 થી 4 મહિના આ માટે પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટેનો ટાઈમ આપવો જોઈએ. ડોક્યુમેન્ટેશન જો કોઈ મિસિંગ ન હોય, સારા એવા એક્સપર્ટ કાઉન્સિલિંગ અને સારી એવી સંસ્થામાંથી તમે ફાઇલ મુકાવો છો, તો મારું એવું માનવું છે કે 3 થી 4 મહિનામાં તમારા હાથમાં વિઝા હોય. ઓકે, તમે એક્સપર્ટની વાત કરી, તો હવે કોઈ પણ સામાન્ય આ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, ઘણા બધાના મનના પણ એવા પ્રશ્ન હશે કે તો અમારે કેવી રીતે જાણવું કે એક્સપર્ટ કોણ છે ને કોણ નહીં? એટલે અમારે એટલીસ્ટ શું તમારે જાણવાનું કે જેથી કરીને તમને ખબર પડી જાય કે આ પ્રોપર છે અને આ પ્રોપર કરી શકે છે? પ્રદીપભાઈ, તમારો જે સવાલ છે એમની અંદર જવાબ બધા લોકોને આજે ખબર જ છે કે આટલા ઇન્ફ્લુઅન્સ માર્કેટની વચ્ચે કોણ કેવી રીતે કામ કરે છે. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ સાયલેન્ટ રહીને પણ સારું કામ કરે છે. નો ડાઉટ સોશિયલ મીડિયાના કામમાં બધાને જરૂરી નથી કે પ્રમોટ કરવું પડે. આજે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ ચૂપચાપ કામ કરે છે, એડવર્ટાઇઝમેન્ટ પર ચાલે જ છે. ડેફિનેટલી સ્ટુડન્ટ તરીકે તમે જ્યારે એ રેકોર્ડ જો ચેક કરવા માંગતા હોય તો તમે કોઈની પાસ હિસ્ટ્રી આરામથી સક્સેસ સ્ટોરી જોઈ શકો છો. અને આજે મને એવું નથી લાગતું કે હરેક ફેમિલીની અંદર એક મેમ્બર એબ્રોડમાં છે જ. લગભગ તમને ત્યાંથી રિકમેન્ડેડ થાય જ છે. છતાં કોઈ ઘણા બધા ફેમિલી એવા છે જેમની માટે ફર્સ્ટ ફેમિલી મેમ્બર હશે જે એબ્રોડની અંદર ટ્રાવેલ કરશે. તો મારું એવું માનવું છે કે એક વખત તમે પર્સનલી ત્યાં વિઝિટ કરો. તમને આપવામાં આવેલી આખી એક ગાઈડલાઈન, એમના તમને જે પણ એક્સપ્લેન કર્યું છે એમાં તમને એક્સપ્લેન કેવી રીતે કરવામાં આવ્યું છે, એમાં કેટલું તથ્ય છે. ઘણી વખત કમિટમેન્ટ બહુ મોટી થઈ જતી હોય પણ એ કમિટમેન્ટ ફૂલફિલ પણ ન થતી હોય શકે. સો આ બધી વસ્તુની અંદર જ્યારે તમે કાઉન્સિલિંગ માટે જાઓ છો ત્યારે તમને આપવામાં આવેલું ત્યાં કાઉન્સિલિંગ, એમની ઇન્ફોર્મેશન, ત્યાર પછી કેટલું વર્ક થાય છે, તમને કોઈ ડાઉટ હોય એમનો તમને 100% સેટિસ્ફેક્શન વાળો આન્સર મળ્યો કે નહીં, આ દરેક વસ્તુ જો તમને એમ લાગે કે ભાઈ ડે ફર્સ્ટમાં આ લોકો અમારી ઉપર આટલું ફોકસથી ધ્યાન આપે છે તો લગભગ એવી જગ્યા ઉપરથી તમારે અટવાવાનું મને નથી લાગતું કે થતું હોય. તમે ફોરેન કન્ટ્રીની હમણાં વાત કરી, તો બહારના એજ્યુકેશનને લઈને લોકોના મનમાં કેવા કેવા પ્રકારના મિથ હોય છે?
સ્ટુડન્ટ ઘણી વખત છે ને એવું પણ વિચારતા હોય કે બાજુવાળા જાય છે ને એટલે આપણે એબ્રોડ જવું છે. હા, આ બધા જ પોતે ક્લિયર ના હોય. સરાઉન્ડિંગ એટમોસ્ફિયરની વચ્ચે એમને નથી ખબર હોતી કે હું શું કામ? શું કામ, કઈ જગ્યા પર મારે જવું જોઈએ, શા માટે જવું જોઈએ. પણ આપણે ત્યાં એક પ્રવાહ છે ને, એક પડે તો બધા જ પડાય એની જેવું. એમને કરતાં સ્ટુડન્ટને ઘણા બધા માઇન્ડમાં અત્યારે ક્વેશ્ચન ચાલતા હોય કે નહીં અમે એબ્રોડમાં જઈએ ને તો જ અમારી લાઈફસ્ટાઈલ બહુ સારી બને. ઇન્ડિયાની અંદર કંઈ નથી, બધું એબ્રોડની અંદર જ છે. નો ડાઉટ એજ્યુકેશન સિસ્ટમ આપણા કરતાં એ લોકો આગળ છે. રિયલ લાઈફ, પ્રેક્ટિકલ લાઈફ એન્ડ થિયોરિટિકલ લાઈફની જો વાત કરીએ તો ઘણા બધા સ્ટુડન્ટના અંદર ડિફરન્ટ થોટ, ડિફરન્ટ મેથિક આ બધી વસ્તુ ચાલતી હોય કે ભાઈ અમારે કઈ રીતે ક્યાં જવું, શું કરવું. તો સ્ટુડન્ટને હું એવું માનું છું કે સ્ટુડન્ટને થોડું જે પણ કન્ટ્રીમાં જવું હોય ને એમનું થોડું સર્ચિંગ, નોલેજ, પર્ટિક્યુલર કોર્સ વાઇઝ અને પર્ટિક્યુલર કન્ટ્રીના રિજનલ એરિયા વાઇઝ કરવું જોઈએ. દરેક જગ્યા પરની સિચ્યુએશન ડિફરન્ટ હોય. હા, કોઈ એક પાર્ટને આપણે નક્કી કરીને એવું ના કહી શકીએ કે આખી કન્ટ્રીમાં આવું જ હશે. એટલે માર્કેટની અંદર ચાલતા હુમર્સ કરતાં તમે જો સેલ્ફ સર્ચિંગ અને સેલ્ફ લર્નિંગ કરો તો મને એવું લાગે છે ઘણા બધાનો આન્સર આપોઆપમાં મળી જાય. આ તમે આપણે જેટલી વાત કરો છો, હું તમને પૂછું છું, મેન આપણે ફોરેન કન્ટ્રીની વાત કરી, તો શું અહીંયા એટલો બધો અભાવ છે ઓપોર્ચ્યુનિટી લઈને કોઈ પણ ફિલ્ડમાં? ઇન્ડિયાની અંદર છે ને એક વસ્તુ છે કે અહીંયા માણસની વેલ્યુ નહીં થાય. સપોઝ આપણે રિસેન્ટલી વાત કરીએ કે કોઈકે એન્જિનિયરિંગ ડન કર્યું છે, આ તો કોઈકે મેનેજમેન્ટ ડન કર્યું છે. હવે આજના આપણા અહીંયા જે અનએમ્પ્લોયમેન્ટ રેટ જે હાઈ છે એમની વચ્ચે એક તો પહેલાં આપણી જ વાત કરી લઈએ કે આપણી પાસે સ્કિલ નથી અને એક્સપેક્ટેશન બહુ ઊંચી છે. જ્યાં આપણું લેવલ જ નથી અને આપણી અર્નિંગ યા તો સ્ટાર્ટિંગ સેલેરી આપણે એવું વિચારીએ કે ભાઈ મને મિનિમમ સ્ટાર્ટિંગ સેલેરી 20 કે 25 તો મળવી જ જોઈએ. આની કમ્પેરમાં એબ્રોડની અંદર કેવું છે કે તમને કોઈ પણ જોબ મળશે તો એ ત્યાંના વેજ પેના હિસાબે, કરન્સીના હિસાબે તમે કમ્પેર કરો ઇન્ડિયાની અંદર તો ઓબ્વિયસ છે એ તમને વેલ્યુ અપ જ લો મુજબ. હા. સેકન્ડ એક વસ્તુ જે મેં અનુભવ્યું છે, અહીંયા જે આપણી સોશિયલ લાઈફ છે, સોસાયટી લાઈફ, ફેમિલી રિલેશન, આની અંદર આપણે વેસ્ટ ઓફ ટાઈમ કરતા હોઈએ છીએ. જે રિયલ જગ્યા પર આપણે ટાઈમ આપવો હોય એ આપણે નથી આપતા, ઓછો આપતા હોય. ઘણી વખત આપણે આપણી જ લેઝીનેસ નડી જાય. તો એબ્રેડની અંદર તો આ કંઈ કલ્ચર છે નહીં. 2 યા 3 શિફ્ટની અંદર તમારે કામ કરવાનું, તો ઓબ્વિયસ છે કે એ તમને જે કંઈ સેલેરી ને બધું છે એ ઘણી વખત દેખાતું હોય. નો ડાઉટ ઓપોર્ચ્યુનિટી છે, એમાં હું તમને એક્સેપ્ટ છું તમારી સાથે કે ભાઈ એબ્રોડની અંદર ઘણી બધી વખત તમે સારી એવી યુનિવર્સિટીમાંથી, સારા એવા ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન પાસ કર્યું હશે તો તમને કોઈ પણ MNC કંપની હાયર કરી જ લેશે, હાયર કરશે અને વિથ ગુડ સેલેરી, ગુડ સ્ટેટસ, ગુડ પેકેજ, ગુડ સ્ટેટસ. તો એ ઇન્ડિયાની અંદર નથી મળતું કમ્પેર ટુ એબ્રોડ. આના હિસાબે સ્ટુડન્ટની અંદર એ મેન્ટાલિટી રહેલી છે કે અહીંયા આપણી વેલ્યુ જ નથી. પણ સ્ટુડન્ટ પાસે જો એ સ્કિલ હોય, સ્ટુડન્ટ પાસે કંઈક કરવાનું જનૂન હોય, જુસ્સો હોય તો ઇન્ડિયાની અંદર પણ ઊભું કરી શકે છે. મોટી વાત નથી. જેટલા સ્ટુડન્ટ તમારી સાથે જોડાય છે, જેટલા લોકો તમારી સાથે હવે જોડાશે, તો તમારું શું વિઝન છે કે હજી તમે કેટલી બેસ્ટ વસ્તુ એમને પ્રોવાઈડ કરશો? ફ્યુચરની વાત કરીએ કે હમણાંના પછીના, હવે જેટલા દિવસમાં તમે કંઈક નવું એવું કરવાના હોય તો પ્લીઝ. તમારો સવાલ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જે પ્રમાણે અત્યારે માર્કેટ રન થાય છે એ પ્રમાણે અમે લોકો પણ 1 સ્ટેપ એડવાન્સ વર્કઆઉટ કરવા માગીએ છીએ. જી. સર્વિસ સેક્ટરમાં જઈએ તો ઓબ્વિયસ છે કે સર્વિસ 100% આપવી જ પડશે. 100%. આવનારા ટાઈમની અંદર કોઈ પણ સ્ટુડન્ટને ઓફિસ સુધી ન પહોંચવું પડે એ માટે અત્યારે અમે ખુદ અમારું એક પોર્ટલ અંડર ધ પ્રોસેસ છે કે 1 ક્લિક પર 100% ઓલ સર્વિસ ઓનલી ફોર 1 ટચ. ઓહો. સેકન્ડ કે કદાચ તમને કોઈ પ્રોબ્લેમ છે તો પણ કાઉન્સિલિંગ આપના દ્વાર સુધી. સો આ ઇન્ડસ્ટ્રીમાં મને એવું લાગે છે કે આવનારા ટાઈમમાં વિથ ધ ટેકનોલોજી એમાં પણ એ અપગ્રેડેશનની જરૂર પડશે, જેની ઉપર અમે લોકો અત્યારથી એ વિચારીએ છીએ અને એની ઉપર અમારું કામ પણ ચાલુ છે કે સ્ટુડન્ટને જે આખી પ્રોસેસની અંદર કોઈ
હાર્ડ મારી લાગતી હોય, યા તો ઘણી વખત એકને એક વસ્તુને હા રિપીટ એ Repetition. બધી વસ્તુ લાગતી હોય, તો અમે વસ્તુ ટોટલી ઓનલાઈન અને ડિજિટલાઇઝેશન તરફ લઈ જવા માંગીએ છીએ. અત્યારે આ માયની વાત કરવા જઈએ તો કઈ ફિલ્ડના લોકોને સૌથી વધારે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે બહાર? એબ્રોડની અંદર જો તમે વાત કરો તો કન્ટ્રી વાઇઝ હમ, ઓપોર્ચ્યુનિટી છે, હમ. એમાં કોઈ સવાલ નથી. બટ પર્ટિક્યુલર જ્યારે કોઈ સ્ટુડન્ટ કઈ કન્ટ્રી ચૂઝ કરે છે, તો જી, એમાં જનરલી જો આપણે વાત કરીએ તો આઈટી, કોમ્પ્યુટર, ઓહ મેનેજમેન્ટ, આ સિવાય અત્યારે જે લાસ્ટ 2 યા 3 યરથી એક ટ્રેન્ડ છે વોકેશનલ કોર્સ, હમ, આ વોકેશનલ ટ્રેનિંગવાળા સ્ટુડન્ટ એબ્રોડની અંદર બહુ ડિમાન્ડ છે. હમ. ફોર એક્ઝામ્પલ વેલ્ડર, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિશિયન, ઓહ. સીએનસી મશીન ઓપરેટર, આ બધા જ વોકેશનલ કોર્સની અંદર એબ્રોડની અંદર એ લોકોની ફૂલ ડિમાન્ડ વિથ વેલ્યુ. એમ યા, અને સારી એવી કંપનીમાં સારા એવા પેકેજ પર એ લોકો વર્કઆઉટ કરી શકે છે. અત્યારે સૌથી વધુ કઈ કન્ટ્રીમાં ઇન્ડિયન્સ કઈ ફિલ્ડમાં સૌથી વધુ આમ કામ કરતા હશે? સ્ટુડન્ટ તરીકે આપણે જોવા જઈએ ઓકે તો સૌથી વધારે મને એવું લાગે છે કે કેનેડાની અંદર હમ, આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ વધારે છે. હમ, સેકન્ડ નંબર ઉપર યુકેની અંદર છે. હમ. આ બંને કન્ટ્રીની અંદર મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગના સ્ટુડન્ટ મેક્સિમમ છે. અત્યારે આમ એવું પણ આપણે ક્યારેક સાંભળવામાં આવે કે વિઝાને લઈને ઘણીવાર અમુક સ્ટુડન્ટ સાથે કે લોકો સાથે ફ્રોડ થતા હોય છે. તો માર્કેટમાં તમારી સાથે ફ્રોડ ના થાય એ માટે તમારે શું ધ્યાન રાખવું જોઈએ? આપણે બધાને ખબર છે કે ડે બાય ડે ઇન્ક્રીઝ ઇન જી ક્રાઇમ અવર જી, જી. સોસાયટી. જી રોજ બરોજ ન્યૂઝપેપરની અંદર તો મને લાગે હાર્ડલી આવતું હશે કે આ સ્કેમ થયું, આ ચીટિંગ થયું. વધતા જતાં આ એબ્રોડના માર્કેટ, ઇવન અહીંયાની પણ એક મેન્ટાલિટી છે કે આ કામ નહીં, આની પાસેથી. એમાં હું તમને જો પેસિફિક છેલ્લા 1.5 મંથનું વિથ એક્ઝામ્પલ આપું ને તો બહુ બધા સ્કેમ બને છે. ઘણી વખત ખાલી સ્કેમ કોઈ પર્ટિક્યુલર એક કેટેગરી ઉપર નથી હોતો. સ્ટુડન્ટ વિઝાની અંદર પણ ઘણા બધા સ્કેમ બને. તમને એક ઓફર લેટર આપવામાં આવે, એ ઓફર લેટર ઉપર તમને ફીસ પે કરાવવામાં આવે. ઘણી વખત એ ફીસ યુનિવર્સિટીને પહોંચતી જ નથી, વચ્ચે ફીસ ખવાઈ સ્ટક જાય. થઈ જાય અને સ્કેમર આપણી સાથે સ્કેમ કરે છે. ઓહ એ સિવાય તમે માર્કેટની અંદર અત્યારે લિસન કરેલું હશે કે જે પણ ફીસ હશે એમાં અમે તમને 20-25% ડિસ્કાઉન્ટ આપશું. એ ફીસ તમે અમારા થકી પે કરાવો. થર્ડ પર્સન ક્રેડિટ કાર્ડ યુઝ, ક્રેડિટ કાર્ડની સાયકલ 40 to 45 વર્કિંગ ડેઝ. તો આટલા દિવસ પછી જ્યારે યુનિવર્સિટી સ્ટુડન્ટ પર ડાયરેક્ટ બ્લેમ કરે છે કે તમે યુનિવર્સિટી સાથે ફ્રોડ કર્યું, અને આવા કેસની અંદર સ્ટુડન્ટને પરમેનન્ટ ત્યાં પ્રોહિબિટેડ કરે છે. તો આનાથી પણ વિશેષ જો આપણે વાત કરીએ તો અત્યારે એઆઈના ટાઈમમાં ફોરેક્સની અંદર જ્યારે ફીસ પે કરવાની હોય વાયા મર્ચન્ટ, આમની અંદર ઘણા બધા સ્કેમ થાય છે. તો સ્ટુડન્ટને 2-3 વસ્તુ ક્રોસ વેરીફાઈ કરીને પછી આગળ વધવી જોઈએ. એક તો બને ત્યાં સુધી ટ્રસ્ટેડ લોકો પાસેથી ફીસ પે કરાવવાનું રાખે. માર્કેટની અંદર તમને કોઈ ડિસ્કાઉન્ટવાળી સ્કીમ, લાભ, લાલચમાં પડ્યા વિના એક ટ્રસ્ટેડ ઇમિગ્રેશન પાર્ટનર સાથે જો વર્કઆઉટ કરે તો મને એવું લાગે છે કે એ લોકો 100% આ ફ્રોડ એક્ટિવિટીથી બચી શકશે. ચલો આપણે આ જેટલી પણ વાત કરી એમાં તો એવા સ્ટુડન્ટ મેજોરિટીમાં વિચારશે બહાર જવા માટે જેની પાસે થોડું ફાઇનાન્શિયલ કન્ડિશન કદાચ હશે પ્રોપર, પણ એવા પણ ઘણા બધા સ્ટુડન્ટ છે કે જેમની પાસે એવી ફાઇનાન્શિયલ કન્ડિશન અહીંયા ઇન્ડિયામાં કોઈ એટલું સ્ટ્રોંગ છે જ નહીં. તો એવા લોકો માટે પણ કોઈ વિઝા પ્રોસેસ યા અલગથી ઓપ્શન હોય છે ખરા? 100%. ઘણા બધા લોકો પાસે ફાઇનાન્શિયલ સિચ્યુએશન નથી હોતી. જી એ આ વાતને આપણે સમજી શકીએ છીએ. જી અમે પાસ્ટ હમ ઘણા મંથની અંદર અમે જો જોઈએ ને તો અમારી પાસે પણ એ રેશિયોઝ છે કે જે લોકો પાસે ફિનાન્શિયલ સિચ્યુએશન નથી, પણ આજે આપણે માર્કેટની અંદરથી ઘણી બધી બેંક તમને ફિનાન્સમાં, યુનિવર્સિટીની ફીસ પ્લસ લિવિંગ એક્સપેન્સમાં સપોર્ટ આપે છે. સો તમે ત્યાંથી પણ એ પ્રોસેસ કરાવીને ઇફ સ્ટડી એબ્રોડનું જો ડ્રીમ હોય ને તો એ તમે ફૂલફિલ કરી શકો છો. ઓકે સપોઝ ઘણી બધી સ્ટુડન્ટની પ્રોફાઇલ
અથવા તો સ્ટુડન્ટના ફેમિલી મેમ્બરના કારણે એ લોકો બેન્કિંગ સેક્ટરમાં પણ મેચ નથી થઈ શકતા. એવા માટે પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે. વર્લ્ડની અંદર ઘણી બધી કન્ટ્રી એફોર્ડેબલ ફીઝની અંદર મિનિમમ ફીઝની સાથે સારી એવી કન્ટ્રીમાં સ્ટડી વિથ વર્ક ઓપોર્ચ્યુનિટી છે. તો સ્ટુડન્ટને એ ઓપ્શન પણ ચૂઝ કરવો જોઈએ. આજે તમે અત્યારે અમારી સાથે છો તો અમારી પાસે બહુ એવા સામાન્ય પણ સવાલ છે. ઓછામાં ઓછું એક સ્ટુડન્ટને કેટલા અમાઉન્ટ સુધીમાં એ કઈ કન્ટ્રીમાં જઈ શકે? ઓછામાં ઓછા. તમારો જે સવાલ છે ને એનો જવાબ બહુ બધા બની શકે. ઓકે. પણ હું એમનો આન્સર મારી જી જી જે એક્સપર્ટાઇઝ છે અથવા તો ઇમિગ્રેશનનું મને જે નોલેજ છે હા. એમાં મારે વન સેન્ટેન્સમાં આપવો હોય તો હું એવું આપી શકું કે યુરોપના ઘણા બધા એવા કન્ટ્રી છે જ્યાં તમે મિનિમમ 2 લાખથી લઈને 22 લાખ સુધી સારામાં સારી કન્ટ્રીમાં સ્ટડી પછી પણ PSWના રાઇટ સાથે તમે ત્યાં કામ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે ફાઇનાન્સનું બેકઅપ નથી, તમારી પાસે અધર એક્સપેન્સ નથી લિવિંગ એક્સપેન્સ તરીકે, તો તમે ચેક રિપબ્લિક, જર્મનીની બાજુનું આ કન્ટ્રી છે, સારામાં સારું કન્ટ્રી છે ચેક રિપબ્લિક, જ્યાં પબ્લિક યુનિવર્સિટી તમે 2.5 લાખ રૂપિયામાં ઇન્ડિયન રૂપીઝમાં આપણી માટે જો એબ્રોડનું તમે ટ્રાવેલિંગનું વિચારતા હોય તો બહુ મિનિમમ અમાઉન્ટ છે. 1 વર્ષની ફીસ સિર્ફ 2000 યુરો. તમારું માસ્ટર તમે કરી શકો છો અને એ પણ PSW સાથે. આની સિવાય ઘણા બધા કન્ટ્રી છે પણ કોઈ કન્ટ્રીની અંદર તમને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટનો ઓપ્શન નહીં મળે. તો આ એક ઓપ્શન પણ છે. એ સિવાય તમે દુબઈને પણ લઈ શકો છો. જે એવા સ્ટુડન્ટ જેમની પાસે ફંડનો ઇસ્યુ છે, સ્ટડી ગેપ છે, ફાઇનાન્સની અંદર એનાથી કોઈ વસ્તુ સેટ નથી થતી, કોઈ કન્ટ્રીના વારંવાર વિઝા રિફ્યુઝલ છે. ઓકે. આ બધા માટે એ કહેવાય ને કે એ દુબઈ કન્ટ્રી એ બેસ્ટ ઓપ્શન છે. અને ખાલી દુબઈ જ સ્ટડી કરવું એવું નથી. દુબઈની અંદર 1 વર્ષ સ્ટડી કરીને તમે સેકન્ડ યર તમારું જે ડ્રીમ ડેસ્ટિનેશન છે ને એ કન્ટ્રીમાં તમે પહોંચી શકો, જઈ શકો છો. એમાં જર્મની પણ છે, ફ્રાન્સ પણ છે, સ્પેન પણ છે, માલ્ટા પણ છે, UK પણ છે. જે મેજોરિટી સ્ટુડન્ટને આ ડ્રીમ હોય કે મારે આ કન્ટ્રીમાંથી મારું સ્ટડી કમ્પ્લીટ કરવું છે, ઘણી વખત ફાઇનાન્શિયલ સિચ્યુએશન અથવા તો આપણે એક્ઝામ નથી હોતી અથવા આપણું એકેડેમિક એટલું સ્ટ્રોંગ નથી હોતું, તો એવા માટે આ દુબઈનો એક બેસ્ટ ઓપ્શન છે. અને દુબઈની એક તમને હું વાત કરું, વિધિન ધ 22 વર્કિંગ ડેની અંદર તમારી પ્રોસેસ ડન. સિર્ફ 22 દિવસની અંદર તમારી પાસે 100% વિઝા. તો એવા કેસ જ્યારે હોય છે કે જેમની પ્રોફાઇલમાં ચાલો એમને એજ્યુકેશન ગેપ હોય, કદાચ વારંવાર કોઈ કન્ટ્રીના એને વિઝા રિફ્યુઝલ થતા હોય છે વારંવાર, એ 10 ફેલ છે, 12 ફેલ છે, તો આવા લોકો માટે પણ કોઈ ઓપ્શન અવેલેબલ ખરા? જે સ્ટુડન્ટનો ગેપ છે અથવા સ્ટુડન્ટને માઇન્ડમાં એવું છે કે અમે 10માં ફેલ છીએ, 12માં ફેલ છે, અમારી માટે તો સ્ટડી ઇન એબ્રોડ ડ્રીમ નથી રહ્યું હવે, એમની માટે બેસ્ટ ઓપ્શન છે દુબઈની અંદર 1 વર્ષ કમ્પ્લીટ કરવાનું સ્ટડી. સેકન્ડ યર એ કોઈ પણ કન્ટ્રીમાં જે યુનિવર્સિટીનું એ યુનિવર્સિટી સાથે ટાઈપ છે. ફોર એક્ઝામ્પલ, એક કેમ્પસ એનું દુબઈમાં છે, સેકન્ડ કેમ્પસ એમનું જર્મનીમાં છે. જી જી. આવા સ્ટુડન્ટને કેમ્પસ ટુ કેમ્પસ ટ્રાન્સફર મળશે. એમની માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે 1 વર્ષ દુબઈ, ત્યાર પછી એનું સેકન્ડ યર એ કોઈ પણ કન્ટ્રીની અંદર ઇઝીલી મૂવ થઈ જશે. ઓકે ઓકે. તમારી પાસે એવા કેસ ક્યારે આવતા હોય છે ખરા કે તમારી કન્સલ્ટન્સીની અંડરમાં જ્યારે આઉટ ઓફ કન્ટ્રીમાં એ ખાસ કરીને ભણવા માટે જ ગયા હોય અને સાથે સાથે જોબ પણ કરતા હોય, તો એમાં કોઈ દિવસ ક્લેસીસ આવ્યા હોય અને કોઈ કેસ થયા હોય કે એવું કંઈ બનેલું હોય છે ખરા? અમારે અત્યાર સુધીમાં ઘણા બધા સ્ટુડન્ટને અમે લોકોએ એબ્રોડની જર્ની કરાવી છે. તો ઓબ્વિયસ છે કે ક્યારેક કોઈ સ્ટુડન્ટ સાથે આવું પાસમાં થયું પણ છે અને થતું હોય છે, પણ અમે લોકો જેટલું બને એટલું વિધિન ધ શોર્ટ ટાઈમમાં અમે એમનું સોલ્યુશન આપ્યું છે. અમને અમારા સ્ટુડન્ટનું તો અમે લોકોએ પ્રોપર ગાઈડલાઇન સાથે કર્યું જ છે, પણ અમે જ્યારે માર્કેટમાંથી કોઈ XYZ ફોર્મમાંથી ગયા છે અને કોઈ એવી રીતે ત્યાં હેરાન થતા હોય અને અમારો રેફરન્સ એમને મળે તો પણ એ કામ અમે વિધાઉટ એક્સપેક્ટેશન
વિધિન ધ શોર્ટ ટાઈમમાં અમે એમને રાઇટ વે બતાવ્યો છે અને વિથ સક્સેસફુલ એ મિશન સુધી અમે એમને પહોંચાડ્યો છે. તો આમ મેજોરિટીમાં ત્યાં કેવા પ્રકારના પ્રોબ્લેમમાં સૌથી વધુ સ્ટુડન્ટ ફસાતા હોય છે આમ કદાચ કહેવા જેવાય તો? જો સ્ટુડન્ટ વિઝામાં વાત કરીએ ને તો સ્ટુડન્ટ વિઝામાં ઘણી વખત સ્ટુડન્ટ ત્યાં જઈને સ્ટડી નથી કરતા હોતા. હમ. એ ટાઈમની અંદર એમને યુનિવર્સિટીમાંથી ઈમેલ પણ આવે છે કે ભાઈ તમે ઓહ. કન્ટ્રી લીવ કરો. હમ. આવા ટાઈમની અંદર એમને ઓલરેડી ઈમેલ હેલટ આપવામાં આવતું જ હોય છે. હમ. છતાંય સ્ટુડન્ટ એમને છે ને સિરિયસ નથી લેતા. હમ. ત્યારે ઘણી વખત સિચ્યુએશન આઉટ ઓફ બોક્સ થઈ જાય, ઓહ, ત્યારે એમની હેન્ડલ કરવી અઘરી પડી જાય. અઘરી બની જતી હોય છે. સો આવા ટાઈમની અંદર બહુ વિચારીને એ કન્ટ્રી યુનિવર્સિટીના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરીને એ વર્કઆઉટ કરવું પડતું હોય છે. સો ડિપેન્ડ ઓન કેશ, ડિપેન્ડ ઓન સિચ્યુએશન. તો મેજોરિટીમાં વિઝા રિજેક્ટ થવાનું મેઇન કારણ જો તમે કહેવાય કે 85% હોય તો એ શું? વિઝા રિજેક્શન થવાનું જો મેઇન કારણ હોય ને તો મારું એવું માનવું છે, ફર્સ્ટ ડોક્યુમેન્ટેશન ઓહ. પ્રોપર ના હોય. હમ. સેકન્ડ, સમટાઈમ્સ સ્ટુડન્ટ પાસે ઇંગ્લિશ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્કોર ના હોય. ઓકે. થર્ડ, ફિનાન્શિયલ ડોક્યુમેન્ટ. ફોર્થને આપણે મેજર કરીએ તો ઇન્ટરવ્યૂ. અને આ બધામાં કન્ક્લુઝન આપવું હોય તો સ્ટુડન્ટને ખુદને એટલો કોન્ફિડન્સ જ ન હોય કે હું જે ઇન્ટરવ્યૂ આપું છું એ મારું જ છે કે હું કોઈ બીજાનું આપું છું. શું વાત કરો? સપોઝ સ્ટુડન્ટને એ યુનિવર્સિટીનું કોર્સ પણ ઘણી વખત ખબર નથી હોતી. અમે આ બધું ફેસ કરીએ છીએ, અમને આવું ખબર છે. આવું થાય છે. આ રિયાલિટી આવી હોય જ છે. સપોઝ કોઈ કન્ટ્રીના જ્યારે તમે વિઝા મૂકો છો ત્યારે તમને કોર મોડ્યુલ કે ઇન્ટરનલ કોર્સની તો વાત સાઈડમાં રહી, તમને મેઇન કોર્સ પણ ખબર હોવી જોઈએ. તો મારું એવું માનવું છે કે જ્યારે તમે વિઝા જેવી પ્રોસેસમાંથી નીકળો છો ત્યારે એટલીસ્ટ તમને તમારો કોર્સ, તમારી યુનિવર્સિટી, તમારો ઇન્ટેક, તમારું ફી સ્ટ્રક્ચર, તમને તમારું ફિનાન્શિયલ સેટઅપ, આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. આ મેઇન પેરામીટર્સ છે વિઝા ફાઇલ માટેના. અને આ લેક ઓફ નોલેજના હિસાબે ઘણી વખત સ્ટુડન્ટ એ રિજેક્શનનો ભોગ બનતા હોય છે. તો ક્યારે એવું થતું હોય છે કે તમારી પાસે એવા પણ પ્રશ્ન આવતા હોય છે ખરા કે અમને એટલા પ્રમાણમાં ઇંગ્લિશ જ નથી આવડતું કે અમે એમના હજી 50% છીએ, છતાં પણ એમને કોઈ કન્ટ્રીમાં એપ્લાય કરવું હોય તો આવા પ્રશ્ન તમારી પાસે આવતા હોય છે ખરા? આજના માર્કેટમાં તમે વાત જુઓ ને તો સૌથી વધારે 90% લોકો એવા જ આવતા હોય છે કે અમારે કોઈ એક્ઝામ નથી આપવી. જી હા. વિધાઉટ એક્ઝામ કઈ કન્ટ્રીમાં થઈ શકશે? નો ડાઉટ ઘણી બધી કન્ટ્રી વિધાઉટ એક્ઝામ એક્સેપ્ટ કરે છે, એમ? પણ વિધાઉટ એક્ઝામ અથવા તો વિધાઉટ લેંગ્વેજ તમે જે તે કન્ટ્રીમાં જઈને સર્વાઈવલ કેવી રીતે કરી શકશો? પહોંચી તો જશો. પહોંચી જશો. તમે એક વખત ત્યાં તમે તમારું રનઅપ પણ કરાવી લીધું, જી, પણ જી. તમે સર્વાઈવલ કેવી રીતે કરી શકશો? સો આ એક મેજર પ્રોબ્લેમ છે અત્યારે કે સ્ટુડન્ટને છે ને એક્ઝામ નથી આપવી, કોઈ ટાસ્ક પર મેક્સિમમ વર્કઆઉટ પણ નથી કરવું. એમ ઇઝી ટુ એક્સેસ જોઈએ છે બધી વસ્તુ. આપણે આઉટ ઓફ કન્ટ્રીની સ્ટડી વિશે આપણે વાત અત્યારે કરી રહ્યા છીએ, તો IELTS અને પીટી એક્ઝામ સિવાય બીજી કઈ કઈ એક્ઝામની આપણે તૈયારી કરવી જોઈએ અને જે તે એક્ઝામમાં શું શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ? સ્ટુડન્ટ જ્યારે એબ્રોડ માટેની પ્રિપેરેશન કરતા હોય જી. ત્યારે ઘણી બધી એક્ઝામ અવેલેબલ છે. ઘણી બધી વખત સ્ટુડન્ટને ખબર નથી હોતી. તો સ્ટુડન્ટ IELTS પણ આપી શકે છે, PTE પણ આપી શકે છે, TOEFL પણ આપી શકે છે, ડ્યુલિંગો પણ છે, સેલ્પીપ પણ છે, લેંગ્વેજ સર્ચ છે. આ સિવાય ઘણી બધી એક્ઝામ છે. સ્ટુડન્ટ હાર્ડલી 1 કે 2 મોસ્ટ પોપ્યુલર એક્ઝામથી જ અવેર હોય છે. ઓહો. સ્ટુડન્ટ જ્યારે આ પ્રિપેરેશન સ્ટાર્ટ કરે ને ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે આ એક્ઝામની પેટર્ન, એમનું એટમોસ્ફિયર, એમના કોર્સ વાઇઝ મોડ્યુલ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેન જો કોઈ વસ્તુ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખવી હોય ને તો એ રાખવી જોઈએ કે આ કેટલા ટાઈમ ઝોનની અંદર કમ્પ્લીટ થઈ શકશે. ઓકે. આવું એટમોસ્ફિયર કઈ ઇન્સ્ટિટ્યૂટ આપી શકશે? તો આ દરેક વસ્તુ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટિટ્યૂટ ચૂઝ કરવી જોઈએ. ઓકે ઓકે. આપણે સ્ટુડન્ટ વિશે ઘણી બધી વાત થઈ, તો હવે મારે એક એવો પણ પ્રશ્ન છે કે સ્ટુડન્ટ અને કોઈ પણ વ્યક્તિને જો બહાર જવું છે આઉટ ઓફ કન્ટ્રી, તો સામાન્ય
કેટલી વસ્તુ એને ધ્યાનમાં રાખવી જોઈએ? કોઈ સ્ટુડન્ટ અથવા કોઈ વ્યક્તિ Okay. જ્યારે એબ્રોડ માટે એ પ્લાનિંગ કરે છે, જી. એ કોઈ પણ કેટેગરી હોય, સપોઝ જી. સ્ટડી વિઝા છે, હા. વિઝિટર વિઝા છે, હા. બિઝનેસ વિઝા છે, હા, હા. સ્પાઉસ વિઝા છે, આ તો કોઈ જેન્યુન વર્ક પરમિટ છે. હા. આ દરેકની અંદર સ્ટુડન્ટે એટલીસ્ટ હમ. પોતાના ડોક્યુમેન્ટ, ફિનાન્શિયલ સીટ અને જેટલા પ્રોફાઇલને બને એટલા એકદમ સ્ટ્રોંગ ડોક્યુમેન્ટ કહી શકીએ આપણે. આ દરેક વસ્તુ જો એમની પાસે હોય તો સ્ટડી વિઝાની વાત આપણે કરીએ તો કોઈ પણ ઇન્ટેક સ્ટાર્ટ થાય ને એ પહેલાં મિનિમમ સ્ટુડન્ટે 4th મંથ રેડી રહેવું જોઈએ. 4 મહિના એમની પ્રોસેસને લાગતા હોય છે. એમની અંદર યુનિવર્સિટી, એમનું એપ્લિકેશન, વિઝા ફાઇલિંગ અને ઘણી બધી વખત વિઝાનો જે ટાઈમ ઝોન છે એ કન્ટ્રી વાઇઝ ડિફરન્ટ હોય. આપણે મેક્સિમમ પકડીને ચાલીએ તો 1 મંથથી લઈને 1.5 મંથ આટલું વિઝા ટાઈમ લાગે. એટલે કે એક ઇન્ટેક પહેલાં 3 થી 4 મહિના સ્ટુડન્ટે આખી પ્રોસેસ માટે રેડી રહેવું જોઈએ. અને એની પહેલાં જે તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય છે એ તમારે કલેક્ટ કરીને રેડી રાખવા જોઈએ. રેડી રાખવા જોઈએ. એટલે દાખલા તરીકે મારે 1 વર્ષ પછી જવું છે આઉટ ઓફ કોઈ પણ કન્ટ્રીમાં, જો વિઝા મળે તો તમારે 1 વર્ષ પહેલાં બધી પ્રિપરેશન હોવી જોઈએ. હા, કમસે કમ તમારી પાસે 8 મહિના પહેલાં તો બધા જ ડોક્યુમેન્ટ અને જે કન્ટ્રીને રિલેટેડ આપણે ડોક્યુમેન્ટ જોઈએ છે એ તમારે હાથ પર હોવા જોઈએ. ઓકે ઓકે. તો તમારું તો ડ્રીમ હતું, તમારે પણ આઉટ ઓફ કન્ટ્રી જવું હતું. તો તમારા વિઝા જ્યારે રિજેક્ટ થયા પછી ક્યારે ક્યારે એવું થયું કે નહીં યાર, બધા તો હું તો બધાને મોકલું છું તો હવે મારે પણ જવું છે, એવું થાય છે ખરું? જો એમાં એક વાત છે કે ક્યારેક અમે લોકો એવી રીતના એટમોસ્ફિયરની અંદર હોય ને હા. તો એ વાતનો એક અફસોસ થાય કે ભાઈ એબ્રોડની અંદર આપણે પણ હોત. પણ આજે અહીંયા મને કોઈ વાતનો એટલો અફસોસ નથી. બિઝનેસની દ્રષ્ટિએ હું થશે. હા, બિઝનેસની દ્રષ્ટિએ હું વાત નથી કરતો. હું આજે પણ હેપી છું. હા. બટ એક વસ્તુ છે કે જ્યારે બી એબ્રોડમાં જવાનું મેં નક્કી કર્યું હતું ને ત્યારે પણ મેં એટલું વિચાર્યું હતું મારે ત્યાં સેટ નહોતું થવું. મને મારા ફેમિલી સાથે રહેવા મળે ને એનાથી વધારે સૌભાગ્ય કોઈ મોટું નથી, આવું મારું માનવું છે. એટલે હું કદાચ ગયો હોત તો પણ હું કમ બેક ટુ ઇન્ડિયા તો થાત સ્ટડી કરીને. આજે હવે એક વસ્તુ છે કે કોઈ પણ કન્ટ્રીમાં અમે જસ્ટ વિઝિટ કરીએ મેક્સિમમ 10 દિવસ કે 12 દિવસ, પણ 12 દિવસ પછી અગેન આપણે આપણા હોમ ટાઉનમાં હતા ત્યાં ને ત્યાં. મારું એવું વ્યક્તિગત માનવું છે કે બને ત્યાં સુધી મારે સુરતને છોડવું નથી. નાઇસ આન્સર. રિજેક્શન એ શું સેકન્ડ ઓપોર્ચ્યુનિટી છે? જો તમને એમાંથી લેતા આવડે તો એ તમારી માટે ઓપોર્ચ્યુનિટી છે. હા. અગર તમને એમાંથી અફસોસ કરતા આવડે તો એ તમારી માટે લાઈફ ટાઈમ કલંક છે. ઓહ. એ ટાઈમની અંદર મેં એમને મારા પર્સપેક્ટિવથી જોયું અને આજે અમે એ લેવલ સુધી વર્કઆઉટ કર્યું. હરમેશ કોઈ વસ્તુ જીવનની અંદર ક્યારેક એ યોગ્ય ટાઈમે ન મળતી હોય ને તો પણ એમાંથી તમને જો એ તક લેતા આવડે ને તો એ તમારી માટે આવતીકાલ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હોય. પણ એ સમજણ પણ કેળવવી જોઈએ ને, કારણ કે આપણે જ્યારે જે વસ્તુ ગમતી વસ્તુ નથી મળતી ત્યારે તો આપણે એક દુઃખ વ્યક્ત કરતા હોય છે, તો પછી તક શોધવાનો ટાઈમ કયો? એ વસ્તુ પણ છે કે એ ટાઈમની અંદર એ રીતે માઇન્ડ પણ ચાલવું જોઈએ. લોકો આજના ટાઈમમાં થોડું કંઈ નથી મળતું નાસીપાત થઈ જાય છે, એટલા બધા નેગેટિવ વિચાર આવે છે. એ ટાઈમની અંદર બેલેન્સ કરવું, એક પેશન રાખવી, એ પોઝિટિવ એટમોસ્ફિયરની અંદર રહેવું અને એ ટકી રહેવું ને આ જ એક અપમે આપમાં એક બડી બાત હે, એના જેવું છે. આપણે આઉટ ઓફ કન્ટ્રીના વિઝાની જો અત્યારે વાત ચાલે છે તો ઇન્ડિયન લોકો માટે જર્મનીમાં એજ્યુકેશન સિવાય બીજી કઈ કઈ કેટેગરીમાં વિઝા અવેલેબલ છે હાલમાં? જર્મનીની અંદર જો આપણે વાત કરીએ ને જી. તો ખાલી સ્ટડી વિઝા જ ઇન્ડિયન લોકો માટે નથી. ડિફરન્ટ કેટેગરીની અંદર જર્મન ગવર્મેન્ટે ઇન્ડિયન લોકો માટે મોસ્ટ વેલકમ કર્યું છે. થોડા દિવસ પહેલાં જ તમે જોયું છે તો આપણા વિદેશ મંત્રીએ એ ઇન્ફોર્મેશન પણ આપી છે ફ્રીલાન્સર વિઝા માટેની. એવી રીતે ડિફરન્ટ કેટેગરીની અંદર આપણા લોકો માટે ઓપોર્ચ્યુનિટી છે. એમાં ફર્સ્ટ સ્ટડી વિઝા, સેકન્ડ ઓપોર્ચ્યુનિટી વિઝા, થર્ડ હાઉસ બિલ્ડિંગ વિઝા જેને ઇન્ડિયન લેંગ્વેજની અંદર ટ્રેનિંગ બેઝ વર્ક પરમિટ કહી શકીએ, વર્ક વિઝા, સ્પાઉસ વિઝા એન્ડ PhD માટે સ્ટુડન્ટ પણ જઈ શકે છે. સો ડિફરન્ટ કેટેગરી
ઇન્ડિયન સ્ટુડન્ટ માટે જર્મનીની અંદર ઓપોર્ચ્યુનિટી છે હાલમાં હાલમાં. નાઇસ. અત્યારે જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે, અમે જેટલા પણ લોકો અહીંયા જેટલા મહેમાનો અહીંયા આવે છે ને એમની એક્સપર્ટીઝ અનુસાર અમે ટિપ્સ આપતા હોઈએ છીએ. જી. તો આજે વિઝાને લઈને તમારે વિઝા એપ્લિકેશનથી લઈને કોઈ પણ એના પ્રશ્નોને લઈને લોકોને જો તમારે ટિપ્સ આપવી હોય તો તમે શું આપશો અત્યારે? અત્યારની જે યંગ જનરેશનની અંદર સ્ટડી એબ્રોડ, વર્ક પરમિટ, આ જે કંઈ માહોલ છે એને કે વિદેશમાં જવાનો માહોલ, તો મારે ખાલી એટલું જ અહીંયાથી કહેવું છે આપણા વ્યુઅર્સને કે જે પણ વસ્તુ અથવા જે પણ કેટેગરીની અંદર તમે પ્રોસેસ કરો ને ત્યાં તમે એક વખત પ્રોપર ગાઈડલાઇન્સ લઈને ડબલ ક્રોસ વેરીફાઈ કરીને અને કોઈ એક્સપર્ટ વ્યક્તિને મળીને પ્રોસેસ કરજો તો તમારે આવનારા ટાઈમમાં અટવાવાનું નહીં થાય. બાકી માર્કેટની અંદર રોજ જે સ્કેમ બને છે, બનતા રહેશે અને આવનારા ટાઈમમાં હજી પણ બનશે, જેનો અંત નથી. જેનો અંત નથી. પણ આપણે એ સ્કેમરનો ભોગ ન બનીએ અને એની પહેલાં Awareness. આપણે એટલા એક્ટિવ રહીએ જે આપણી માટે જરૂરી છે. સો એટલી મારી દરેક વ્યુઅર્સને વિનંતી છે કે કોઈ પણ વસ્તુ કરતાં પહેલાં તમે ખુદ એમની ઉપર વર્ક કરો અથવા તો Verification ડબલ એનું કરો. વેરીફાઈ કરીને પછી આગળ વધો. જી 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 જે તમારો ટાઈમ પણ ના બગડે અને તમારા લીધેલા પગલાં પણ સાચી દિશામાં આગળ વધે. એક્ઝેક્ટલી જે કામ આપણે લીધેલું છે વિધિન ધ શોર્ટ ટાઈમમાં હા, કમ્પ્લીટ ફૂલફિલ થઈ શકે. નાઇસ. ઓકે, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે પીટી એક્ઝામની તૈયારી પણ કરાવો છો અને તમે ટીચિંગ પણ કરાવો છો, તમે એના કોચ છો. તો હાલમાં તમારી અંડરમાં આમ કેટલા વિદ્યાર્થીઓ અત્યારે એ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને કેટલા તૈયારી કરીને નીકળી ગયા? અત્યાર સુધીમાં પીટીનું કોચિંગ કરીને જે એબ્રોડની અંદર સ્ટડી, ઘણા બધા સ્ટુડન્ટ સ્ટડી પછી PSWમાં એપ્લાય અને ઘણા બધા તો PR પણ થઈ ચૂક્યા છે. ઓહ, સ્ટીલ ડેટ જો તમે પીટીના સ્ટુડન્ટ 1256થી પણ વધારે, જેને મેં પર્સનલી 1256 થી વધારે. 1256થી વધારે ઓહો. સ્ટુડન્ટને મેં ટીચિંગ કરાવ્યું હોય જે આજે વેલ સેટ પ્લેટફોર્મ પર સેટ હોય અને અત્યારે પણ ઘણા બધા સ્ટુડન્ટ મારી અંડરમાં પીટી કરી રહ્યા છે. આમ આપણે જો જોવા જઈએ કે તમારી કન્સલ્ટન્સીની અંદર એવા કોઈ કેસ યાદ આવે છે ખરા જે બહુ હાર્ડમાં હાર્ડ હોય, જે લગભગ એને સોલ્યુશન થવા માટે લગભગ 95% તો તમે ના કહી શકો કે આ નહીં થાય સોલ્યુશન, આને સોલ્યુશન એનું મળ્યું હોય જે તમને હાલમાં પણ પ્રાઉડ હોય, એવા કોઈ એક બે કેસની વાત કરી શકો ખરા? ડેફિનેટલી આ તમારો ક્વેશ્ચન છે ને એક પ્રાઉડ મોમેન્ટવાળો પણ છે. જી જી. ઘણા બધા કેસ પાસ્ટમાં એવા અમે કરેલા છે. ઇવન રિસન્ટલી જો કેસની હું વાત કરું ને તો 2 દિવસ પહેલાં જ એક યુકેના વિઝા અમે લોકોએ લીધેલા છે ડિપ્લોમા પછી ડાયરેક્ટ માસ્ટરના કોર્સમાં. ઓહ. તમને પણ બિલીવ નહીં થાય કે ડિપ્લોમા પછી ડાયરેક્ટ માસ્ટર, એ પણ ડિપ્લોમા પછી 7 વર્ષનો એજ્યુકેશન ગેપ, ઓહો. અને યુકેની બેસ્ટ રેન્કિંગ યુનિવર્સિટીમાં અમે ડાયરેક્ટ માસ્ટરમાં એડમિશન અપાવ્યું અને વિઝા પણ 6 વર્કિંગ ડેની અંદર આવી ગયા. આવી ગયા. એ સ્ટુડન્ટ હમણાં ટ્રાવેલ પણ કરશે 5 દિવસ પછી. બીજી એક સ્ટુડન્ટની વાત કરું તો ઓસ્ટ્રેલિયાની અંદર એક કેસ એવો પણ હતો જેમની ફિનાન્શિયલ સિચ્યુએશન નહોતી અને એ કેસ રિલેટિવના રેફરન્સમાંથી હતો. એટલે એમ તમે જોવા જાઓ તો એ કામ કરવું પડે એવું હતું, છતાં પણ એ વિઝાની અંદર અમે વિધિન ધ શોર્ટ ટાઈમમાં એ ઓસ્ટ્રેલિયાના વિઝા અમે ગ્રાન્ટ કર્યા. એવા જર્મનીની અંદર પણ ઘણા બધા કેસ છે કે એમ કહેવાય ને કે એકદમ ક્રિટિકલ કેસ, જી જી. લગભગ જગ્યાએથી માર્કેટની અંદર બધે જ ઇન્જેક્શન લાગી ચૂક્યા હોય અને છેલ્લું એક ઓપરેશન અમારે પાર પાડવાનું હોય, એવા ઘણા બધા કેસ અમે કરેલા છે. આજે અમને એ વાતનો પ્રાઉડ છે કે સ્ટુડન્ટ જ્યારે અમને ફોન કરે ને અથવા તો જ્યારે અમે મળીએ ને ત્યારે તમારા થકી અમે અહીંયા છે, તમે ન કર્યું હોત તો અમે ત્યાં ન પહોંચત. અમુક અમુક એવા જે કેસ હોય છે એ હેન્ડલ થઈ જતા હોય ને એનું પ્રોપર સોલ્યુશન મળી જતું હોય, એ દિવસ કેટલો મસ્ત હોય. એ દિવસ તો એમની આખી કેમ રોનક જ અલગ હોય એમ. અને સમટાઈમ ક્યારેક દિવસની શરૂઆત એવા હેટિક સ્કેડ્યુલથી ચાલુ થતી હોય, બટ હવે તો એ યુઝ ટુ હેબિટ થઈ ગયા છે એ ફિલ્ડમાં. બટ એ તમે જે ક્વેશ્ચન કરો એ ઇન્ટરેસ્ટિંગ છે કે કોઈ ક્વેશ્ચનમાં આમ સવારમાં જ તમને એનર્જી અલગ લેવલની હોય કે આખો દિવસ પછી બધા વિથ કામ વર્ક. આવવા મળે. હા, રાધિક, થેન્ક યુ વેરી મચ
કે આજે તમે આ પ્લેટફોર્મ પર આવ્યા. મારા વતી, મારી ટીમ વતી, પણ જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એ બધા વતી તમારો ખૂબ 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 આભાર કે આજે તમે આવ્યા અને ઘણી બધી આજે સારી માહિતી શેર કરી. આભાર. થેન્ક યુ સો મચ આપનો ને આપની ટીમનો. આપે મને આ ઓપોર્ચ્યુનિટી આપી.